મહાત્મા ગાંધીના જીવનનો આ પ્રસંગ છે. 5-6 વર્ષની ઉંમરના હતા. એના પિતા પોરબંદર રાજ્યના દિવાન હતા. બહુ મોટા માણસ. પોરબંદર રાજ્યના દિવાન ગાંધીજીના પિતા બહુ મોટા માણસ. એનો આ બાળક, એનો દીકરો 5-6 વર્ષની ઉંમરે ઘરના આંગણામાં અને આગળ શેરીમાં અને બાળતો જે માણસ હતો, સફાઈ કામદાર, એની પાસે જઈને એની સાથે વાતો કરે. 5-6 વર્ષના બાળકને કોઈ ભેદ નહીં, આ કોણ છે. આજે જે વાત લગભગ સમાપ્ત થઈ છે, ઊંચ નીચને આભડછેટ, એ નવી પેઢીને તેની ખબર નહીં હોય. ડેટ કે હરિજન કહેવાતી અછૂત જાતિ, એમાં ભંગી સૌથી નીચા, એને અડીએ એટલે છાંટ લેવી પડે. એ જેને અનુભવ ખરો સાહેબ આપને કોઈને? એક એવો સમય હતો, એને અડીને આવે એટલે બહાર ઊભો રહે, ઘરમાંથી પાણી લાવી આમ છાંટ નાખે તો એ પવિત્ર થાય. એમાં રાતના વખતે અડે તો છાંટથી પતે નહીં, દેવતા જોઈએ. આવો એ યુગ હતો. મને જે અનુભવ છે એનાથી આગળનો આ યુગ ગાંધીનો. એ વખતે તો ઊંચ નીચ અને છૂત અછૂત કેટલું તીવ્ર હશે. એ સમયમાં 5-6 વર્ષનો ગાંધી બાળક, મોહન નામ, આ પેલા સફાઈ કામદાર ભંગી એની સાથે વાતો કરે, એને અડે. એની માતા જોઈ ગઈ, હાથ પકડીને ખેંચી ગઈ, નવડાયો, કપડાં બદલી નાખ્યા, ધોઈ નાખ્યા, પછી ઘરમાં લઈ ગઈ. આ બધું જોઈને ગાંધી કે, માં, એની આત્મકથામાં શબ્દ લખ્યું, બા ઉકાને ન અડકાય. ઉકો એટલે નામ હોય કે કદાચ ભંગી કહેતા હોય. ના અડકાય, નરકમાં જઈએ, અપવિત્ર થઈ જવાય. આવો એ સમય હતો. ઉકો શબ્દ લખ્યો છે. ઉકો. આ ઉકાને ન અડકાય. ગાંધી લખે છે એના કે મને મારા આખા જીવનમાં કદી એ ઊંચ નીચ શું એ મારા જીવનમાં આવ્યું જ નથી. એ ઊંચ નીચનો ભેદ હું સમજી જ નથી શક્યો. એ છે શું? આખું જીવન એનું એ રીતે ગયું, એ સમાનતાના વિચાર ઉપર. કહેવું હોય તો કહી શકાય કે વાસ્તવિક દુનિયા જગતની જુદી હતી, ઊંચ નીચના ભેદ તીવ્ર હતા, પણ ભાવની દુનિયામાં આ જીવ રમતો હતો. દરેક વસ્તુ ભાવથી મૂલવે, સંબંધ ભાવથી મૂલવે, લેતી દેતી ભાવથી મૂલવે. આપવું એને ઊંચો ધર્મ ગણે, લેવું નહીં, આપો. આ એના જીવનની ફિલસૂફી. એવી ભાવની દુનિયામાં રાચતા આપણા સેવક, વેરી સોરી, આપણા શિબિરાર્થી, સાધક ભગવાન ભાવની દુનિયામાં પ્રવેશી ગયા. આ પહેલાંય બનાવ બન્યા છે અને આજે પણ બને છે. એની વાસ્તવિક દુનિયા પોતાની છે, સૌ પોતપોતાના ઘેર મૂકીને આવ્યા છે. વ્યવહાર, બાળકો, કામ ધંધો, સંબંધો, બધું જ એઝ ઇટ ઇઝ મૂકીને આવ્યા. આજે જે વાતનો સ્પર્શ અહીંયા આવીને થાય છે, એમાંના સાધકની, એ વ્યવહારની વાસ્તવિક દુનિયા જ્યાં છે ત્યાં છે જ. એની એને ખબર છે કે ત્યાં છે જ ને, પાછા 4-5-6 દિવસ પછી એમાં પાછા પ્રવેશવાનું છે જ. તે છતાંય એક મનની ભૂમિકા, એક એવી ભાવની તીવ્રતા ઊભી થાય છે. એવા સાધક અમને રોકે કે આમ કરવાનું નથી, છતાં અમારાથી રહેવાતું નથી. એટલે ભાવ શું છે સમજવા માટે કેવું લખીને મોકલે છે. મોટી કોઈનું નામ દીધા વગર મોટી વાતો કરીશ, કોઈનું નામ નહીં. ભાવ કેવો હોય છે આ જેને લખ્યું છે એ મને ક્ષમા કરે. ના કહીતી છતાં આપના આગળ મારે તો માત્ર ભાવ પીરસવો છે. ઈરાદો આ છે, જરાક ગુનો કરીને પણ
મને ભાવ પીરસવાની રજા મળે. માણસનું મન અંદરથી કેવું હોય અને જ્યારે સાચે સાચો ભાવ પ્રગટ થાય ત્યારે કેવું બને એ જુઓ. જય ગુરુદેવ. મારા મનની વાત અને મારા જીવનનું લક્ષ્ય છે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નાગાને વસ્ત્ર, નોકરિયાતને નોકરી, સગાવાલામાં ગરીબ ઘરને કેમ આગળ લાવવા, આપણી સમાજમાં ગરીબ ઘરમાં દીકરીને કન્યાદાન, અનાથ આશ્રમમાં અને ઘરડા ઘરમાં યોગ્ય મદદ. આ લિખિતમાં એટલા માટે આપ્યું જો હોય ને એના મનની તીવ્રતા કેવી છે. જાહેરમાં આપેલું વચન જીવનમાં યથાશક્તિ પ્રમાણે કદાચ પૂરું ન થાય તો પાપ ગણાય. ભગવાન કરે એવું ન થાય. એટલે લખીને એટલા માટે આપું છું કે કદાચ માણસ બોલ્યું ફરીએ જાય, લખીને આપું છું એમ હું કરીશ અને જો કદાચ તૂટશે તો હું એમ માનીશ કે મેં પાપ કર્યું છે. આવી તીવ્ર લાગણી, આ ભાવનો ઊંચો પ્રદેશમાં જે કોઈ જીવ એના તરંગો સંવેદન પ્રવેશી ગયું એ જ આ લખી શકે. ઘણીવાર આપણે ગુપ્તદાન કરવા માગીએ છીએ. અમારા કામ ધંધાના અંગે નિયમ પ્રમાણે રોકડાની જગ્યાએ ચેક આપવા પડે છે. લોકોને આથી ખબર પડી જાય છે. અમારું નામ જાહેર નથી કરવું તે છતાં કાયદાના બંધનના કારણે ચેકથી આપવું પડે છે. એથી લોકોને ખબર પડે છે. જે અમને ગમતું નથી તો શું એ પાપ કહેવાય? ના. દાન આપવું છે અને જ્યાં દાન આપવું છે ત્યાં એક કમ્પલ્શન, એક ફરજ થઈ પડી, ભાઈ તમે રોકડા આપશો તો જરા અમને અડચણ છે એટલે ચેક જ આપો. આપવું જ છે ને એ વૃત્તિ મુખ્ય છે. આપવાની ઈચ્છા છે, દાન આપવું છે એ વૃત્તિ મુખ્ય છે. પછી કાયદો આવતો હોય તો કાયદાના બંધનને લીધે જે દાન સ્વીકારે છે એને એની પોતાની કોઈ અડચણ હોય કાયદાની, એટલે દાન આપનાર હોય એની પાસેથી માગે, પ્રભુ તમે રોકડા આપશો તો લેશું પણ આ એક તકલીફ છે કાયદાની, આજકાલ સરકારી ઓડિટ આ તે બીજું ત્રીજું એમાં ઘણી માથાકૂટો થાય છે, તો ચેક આપો તો સારું. દાન આપવું જ છે અને આ રોકડા લઈ શકે એમ નથી તો દાન આપવું જ છે એ વ્યક્તિ ચાલો કાયદાને અધીન થઈને આપો તો એ કોઈ પાપ નથી. બલકે પોતાની કોઈક વાતનો ભોગ આપીને પણ દાન આપવાની વૃત્તિ છે એ ઊંચો ભોગ છે, માટે એ ઊંચેરું દાન છે. એમાં કોઈ યશ ખાટવાની વાત જ નથી. આપજો. મનની ભૂમિકા કેવી બદલે? એક બીજા સાધકને ગઈકાલે જે શૂન્ય ધ્યાન કરાવ્યું એનો જે અનુભવ થયો એ એને લખ્યો છે. મને ગઈકાલે શૂન્ય ધ્યાનમાં એક સરસ નવો અનુભવ થયો કે મારું બ્રહ્મરંધ્ર ગોળ ફરતું હોય એવી એક ઝલક પ્રાપ્ત થઈ. આમ તો હું બ્રહ્મરંધ્રમાં આવતી એ પરમ શક્તિને અનુભવું છું જ, પણ ગઈકાલે તો કોઈ નવો જ અનુભવ થયો. આપના શિબિરાર્થી સાધક. નામ લખ્યા નથી. નામ લખો તો જરા ઠીક રહે. છતાંય આપનું મન કોચવાતું હોય, નથી લખવું તો ભલે અમે સ્વીકારશું, પણ અમને મનમાં એક આનંદ થાય. આ આપણે કોઈ પ્રચાર નથી, જાહેરાત નથી, આના માટે કોઈ સમારંભ થતા નથી. વ્યક્તિ માત્ર કંઈક અનુભવે છે અને એમાં આ વ્યક્તિ અનુભવ્યું એવું અમે અનુભવીએ કે આને આ પ્રસાદી મળી, કેટલો એક રાજીપો થયા કરે. અમારી ક્યાંક ભૂલ તો પડતી હશે, વધારે પડતા ઉત્સાહમાં આવી જઈ અમે કોઈ સાધકનું નામ લઈએ એ કદાચ ભૂલ હશે. અમને એવા એક સાધક સૂચન કરી ગયા, કોઈ નામ મળ્યો પણ નામ ન લઈએ તો કદાચ કોઈકને ઘપાટું લાગે. એટલા માટે આ સાચી ઘટના છે, જરા પણ ઉમેર્યા વગરની સાચી ઘટના. તમને જોવી હોય, અનુભવી હોય તો આ રહ્યો એનો દાખલો, એટલે નક્કી થાય. એટલા માટે નામ લઈએ છીએ, બીજો કોઈ ઈરાદો નથી. આવો જ એક સાધકનો પોતાનો અનુભવનો આ વૃત્તાંત તેને આપ્યું છે.
બપોર પછી ધ્યાન કરાવ્યું એનું નામ મને આવડતું નથી, પણ મારા અનુભવ પ્રમાણે હું એને વાત્સલ્ય ધ્યાન કહીશ. આ ધ્યાન કરવાથી મારામાં રહેલા ઘણા સૂક્ષ્મ કચરા નીકળી ગયા. આ એક સાધકનો અનુભવ, અને હું હળવાશ અનુભવું છું. ખરેખર આ ધ્યાન કરવાથી માતાનો પ્રેમ શું છે તે ખબર પડી. એક માતા પોતાના બાળકો માટે કેટલું બધું કરે છે. પુત્ર એક પ્રેમિકાના પ્રેમમાં આંધળો થઈ માતાને મારીને કાળજું કાઢી લે છે, તો પણ માતા તેની કેટલી ચિંતા કરે છે. આ ધ્યાન કરવાથી જીવનમાં માતા સાથે કરેલી ભૂલો સમજાય. તેથી કહેવાય છે કે મા તે માં ને બીજા બધા વગડાના વાહ. પણ આજના કળિયુગની, હવે એની કબૂલાત આવે છે, પણ આજના કળિયુગની હું એક સ્વાર્થી માતા બાળકોને સમજ્યા જ નથી. જાણે બાળક એક યંત્ર હોય તેવો તેની સાથે વ્યવહાર કર્યો છે. એક રમકડાની જેમ હું તેની સાથે રહી છું. મેં તેમની સાથે પ્રેમથી વર્તન કર્યું જ નથી. પણ આજે મને ખબર પડી કે પ્રેમ એ જ પરમાત્મા છે. આ ધ્યાનના અનુભવમાં આવ્યું, તેથી હું બધાને ખૂબ પ્રેમ કરીશ. મારું જીવન ચોક્કસ બદલીશ. મારા જીવનને એક નવી દિશામાં લઈ જઈશ. હું ધ્યાન કરીશ અને પુસ્તકોને મારા સાચા મિત્ર બનાવીશ. પછી હું તેનું મનન અને ચિંતન કરીશ. આપણી શિબિરમાં ઉંમરે પહોંચેલા વડીલો ઓછા છે, અને પ્રમાણમાં જેને જુવાન કહેવાય અથવા પૂરા જુવાન કહેવાય એવા ઘણા છે. સામાજિક વ્યવહાર હોય કે આર્થિક વ્યવહાર, એમાં આજ કળિયુગમાં જે એક વાત રોજ રોજ ઘટતી જાય છે એ છે ભાવનું ચલણ. એક સુંદર કોટેશન વાંચેલું જોયેલું, કદાચ હોય તો હું તમને એના અક્ષરશ વાંચી સંભળાવું, કદાચ મળે તો. અક્ષરશ એક સરસ કોટેશન છે, મને ક્યાંકથી મળેલું, મેં જરા નોંધી લીધું. ચલણમાંથી પૈસા ટકા ફરે છે આપણા ખિસ્સામાં, જાત જાતની નોટોના, એને ચલણ કહેવાય, કરન્સી. ચલણમાંથી 2 નોટો નાબૂદ થઈ ગઈ, એનો હાહાકાર મચી ગયો. પણ લાગણીઓનું આખું ચલણ જ નાબૂદ થઈ ગયું છે, અને એનો ઊંકારો પણ ક્યાંય થતો કે સંભળાતો નથી. કારણ શું? ટૂંકી નદી વરસાદ પડેલો ઉભરાઈ જાય, અને પછી વરસાદ જતો રહે, જરાક વારમાં પાણી ન ઓસરી જાય. ભાવની આ સ્થિતિ આ જગતમાં છે. ક્યાંક ભાવ છે જ નહીં, અને ક્યાંક છે તો આવો ટૂંકી નદીના પાણી જેવો ભાવ છે, કે ઓસરી ગયો પછી પત્તો નહીં. એવી દુનિયામાં ભાવની જ અછત છે. ભાવ કેળવવો એ જે કોઈ લાગતા વળગતા માણસો, ખરેખર તો શાળા કોલેજો આ કામ માટે જ બનાવેલી. પહેલો એનો હેતુ આ હતો, માણસને ભાવની દુનિયામાં લઈ જવો અને કેળવવો. આજે એ એક જ વસ્તુ નીકળી ગઈ, બાકી બધું છે. એમાં આપણે આ સ્કૂલ જ ગણાય ને. આ એક પ્રકારની સ્કૂલ જ છે. આમાં વિદ્યાર્થીની કોઈ ઉંમરનો પ્રતિબંધ નથી. 80 વર્ષનાય હોય ને 20 વર્ષનાય હોય. 22 વર્ષની એ દીકરીઓ આવી હતી ને, 22 વર્ષની દીકરી, 20 વર્ષની એક દીકરી. હવે કેટલું ને શું સમજે, તોય સમજી, અને કેવું સરસ લખીને 20 વર્ષની દીકરી 10 દિવસ અહીંયા રહ્યા પછી જે કંઈ વાતો થઈ, જે એને આવડ્યું એવું ધ્યાન કર્યું એની સમજ પ્રમાણે, અને પછી એના જે આવિર્ભાવ આવ્યા છે છેલ્લા દિવસે લખીને આપી ગઈ છે આવડો કાગળ. ખાસું ભણેલી હતી, કંઈ આઈટી કરેલું એવું કંઈક હતું. દાન આપવાના ઇશારા સાથે જેને પોતાનો ભાવ લખીને મોકલ્યો છે એ આપણા શિબિરાર્થી સાધકને, એમને અત્રેથી અમને સૂઝે છે એ વાત અમારા દિલની કહીએ છીએ કે જે જીવન છે એ તમે જે ભાવ વ્યક્ત કર્યો છે, પોતાની લાગણી આપવાની વગેરે, કોઈની મદદ કરવી, કોઈના દુઃખને જોવું અને સાચે સાચ એને પડખે ઊભા રહેવું. આમ જુઓ તો
એવી વ્યક્તિ જે આ રીતે કમાઈને આમ પૈસા વાપરતો હોય એને કોઈ શિબિરની જરૂર જ નથી. હી હિમસેલ્ફ ઇઝ શિબિર. આવી દુનિયામાં જે રાખતો હોય પ્રભુ ખૂબ આપે છે, ભગવાન ઘણું આપે છે, મહેનત કરીએ છીએ અને એમાંથી થોડુંક આ રીતે વાપરીએ અને વાપરવાના ઠેકાણા પાછા ગોતવા જાય. કોણ દુઃખી છે, કેને મદદની જરૂર છે. કોઈ બીજો માણસ મારા જેવો કહી જાય કે ફલાણા ભાઈ તમે જરા જોજો ને અમુકનો દીકરો આમ છે તેમ છે, એના ઘરનું ઠેકાણું નથી વગેરે, તો હાકલ કરી આવે, હાલ અમારે ભેગો રહેજે, કામકાજ કરજે ને સૌ થઈ રહેશે. સાવ અજાણ્યા માણસને પણ પોતાના વર્તુળમાં દાખલ કરવો એક ભાવના બળથી, આ પોતે જ આ ઘટના પોતે જ શિબિર છે. આ ઘટના પોતે જ એ વાત વિસ્તરતી કેટલે જશે. જે વ્યક્તિ આવી દુનિયામાં જીવે છે અને કોઈને મદદ કરવા માટે પોતે ગોતે છે બીજાને, એના ભાવની દુનિયા આસ્તે આસ્તે ક્યાં જતી રહેશે. એને શિબિર શું કરવા છે? સાંકડું થઈ ગયેલું માણસનું મન માત્ર વાસનાઓના ઘેરામાં જ જે જીવે છે, એકદમ સ્વાર્થી થઈ ગયું છે. એવા મનને ઉગાડીને હતું એવું પાછું છત્રીની જેમ વિશાળ કરી દેવું, એ આ શિબિરનો હેતુ છે. એનો આધાર જ્ઞાન, ભક્તિ અને ધ્યાન છે. એટલા માટે એનો ઉપયોગ કરીએ છીએ. આ સાધન છે. જ્ઞાન, ભક્તિ અને વિશેષ ધ્યાન એ સાધન છે. એ સાધન વાપરીને જેના હૈયા બંધ થઈ ગયા છે, લાગણીઓ બંધ થઈ ગઈ છે, અને પાછી ફરીથી ખોલવી છે. એ ખોલીને ખુલી જશે તો આ તો ખુલેલી જ છે. આ એમનું ધધકતું લખાણ, એને જરૂર જ નથી. હા, આપણી રીતે વાત નહીં કરતા હોય, એની વાતની પદ્ધતિ અલગ છે અને આપણે પ્રોટોટાઇપ જીવન જીવીએ છીએ. પ્રોટોટાઇપ એટલે અમુક ચોક્કસ ચોકઠામાં છે તો બરાબર, નહીં તો નહીં. સાચું હોય તો આપણું મન કબૂલ ન કરે. એ જે બુદ્ધિ છે ને ડૉક્ટર સાહેબ, એ દેટ ઇઝ પ્રોટોટાઇપ. અમુક હોય તો જ બરાબર, નહીં તો નહીં. એ પ્રોટોટાઇપની બહારે કંઈક દુનિયા છે અલગથી, એમાં માણસ જીવે છે અને પાછું સાર્થક જીવન જીવે છે. સાર્થક. આપણો એક જુવાનીઓ એક સેવાનું કામ લઈને બેઠો છે, લગભગ વેદિયા જેવું કહેવાય. કીડિયાળું એના જાત જાતના નુસ્ખા ગોતે, તરસ્યા પક્ષીને પાણી અને પક્ષીને ચૂણ અને રખડતા કૂતરા જેને કોઈ રોટલો દેતું નથી એને ગોતીને રોટલા પહોંચાડવા. આવી પ્રવૃત્તિ જોઈ અને મથતા થોડા સાથીદારો હશે એની સાથે. કોઈક પૈસા પાત્ર આપણા કોઈક વડીલને એમ થયું કે આટલી મજૂરી જે માણસ કરે ને એની પાસે સાધન જ નહીં, કેટલા પૈસા જોઈશે. મકાન બાંધ્યું ને, બની ગયું. હા, આ સેવાનું કામ જેમાં માણસ તો છે જ નહીં, કૂતરા છે, કીડીયું છે, પક્ષી છે. આપણે શું સંબંધ ક્યાં વ્યવહાર કરવા હતા. માણસની મનોભાવના વિશાળ થતે થતે કેટલે પહોંચે, આકાશ જેવી થઈ જાય. એમાં જે આવતું હોય એ બધાની સાથે હું છું એમ અનુભવવું. સુખ કે દુઃખ બે અનુભવવા. આ કેટલી મોટી વાત છે. કાવ્ય કે કવિતાઓ આમાંથી પ્રગટે છે. માણસ જે ગાય છે ને કાવ્ય કવિતાઓ, જેને ગમે છે એનું કારણ શું? કોઈ વ્યક્તિને અમુક ભજન ગમે, ખાસ વારંવાર સાંભળે, ગોખાઈ જાય ત્યાં સુધી 5 વાર 10 વાર 15 વાર 20 વાર સાંભળે, ગોખાઈ જાય અને આવડી જાય તોય સાંભળે. શું? એના હૃદયના તારને એ ભાવને ઝણઝણાયા કરે છે. આવું વ્યસનો હોય તો સારું, ન હોય તો પાડવા જેવું કરું. મોબાઈલમાં ઘણું આવું આવે છે ને, એનો ઉપયોગ કરી શકાય. અહીંયાથી ગયેલા સાધક એ આપણા સદગુરુની કૃપા હશે નહીં, જરા અમારા શબ્દમાં ભૂલ થઈ છે, કૃપા છે. હા, એ સાથે બાંધીને જાય છે અને જ્યાં જ્યાં જે ગામ, પ્રદેશ કે સમાજમાં કે પરિવારમાં રહે ત્યાંથી એવા સુખદ સમાચાર આવ્યા કરે કે આવું માણસ અંદરથી બદલી શકે ખરું. આપને કદાચ ન કહ્યું હોય તો હું પુનરાવર્તન છે એમ માનજો. ન કહ્યું હોય તો પહેલી વાર કહું છું. અહીંયા આવેલા આપણા એક દીકરી, એની પોતાની કબૂલાત, હું ભયંકર ક્રોધી હતી, ભયંકર ક્રોધી, બાળકોને મારી લેતી,
અને મારા બાળકો માર ખાઈને ભણે નહીં પૂરું ત્યાં સુધી એને ખાવા ન દેતી, આવી હું હતી. એને મોબાઈલમાં એનું પોતાનું એ શું કહેવાય વોટ્સએપ મોકલી, એમાં નામ નથી આપતો હું, પોતાનું નામ લખ્યું છે ને વહાં કૌંસમાં લખ્યું છે ક્રોધી. એનું નામ લખ્યું છે, વાંધો ન હોય તો નામ આપું. પોતાનું નામ લખ્યું છે મોબાઈલમાં વોટ્સએપમાં, અને પછી કૌંસમાં લખ્યું છે ક્રોધી, ચોખા, KRODHI, ક્રોધી લખી. અને જે હસીને આજે વાત કરે કે હું આવી હતી હો, મારો આવો સ્વભાવ હતો ક્રૂર, મારા બાળકો ત્રાસી ગયેલા, ત્યાં સુધી મારા પતિદેવ ત્રાસી ગયેલા. એ ત્રાસી ગયેલા પતિદેવને માટે એક વાક્ય લખીને એ બાઈ ગઈ છે કે મારા પતિદેવનું નામ ફલાણું છે, આજે હું શિબિરમાંથી અમે વિદાય થઈએ છીએ, અને 1 મહિના પછી આ મારા પતિદેવનો મોબાઈલ નંબર છે, 1 મહિના પછી તમે બરાબર એને ફોન કરજો કે તમારા ધર્મપત્ની અહીંયા આવ્યા હતા, આજે કેમ છે. જો એ મને સર્ટિફિકેટ આપે કે આ ફલાણી, નામ નથી કહેતા અમે, બદલી ગઈ, તો હું પરીક્ષામાંથી પાસ ગણાઈશ, નહીં તો હું ના પાસ, હું ફરી આવીશ. મારે એ ભૂમિકાએ જવું છે. આવી કોઈ હિંમત કરે ખરું? આવી હિંમત કોઈ કરે સાહેબ? એને નામ સાથે બિલકુલ બિંદાસ. અને પાછી ફરી મળી, તમે મારા પતિદેવને મહિને ફોન કરજો હો, 1 મહિના પછી પાછી ફરી સંભાળી દીધું અમને. ભાવની દુનિયા કેટલી તીવ્ર હોય અને કેવી તીવ્ર થઈ શકે માણસમાં, એના દાખલા છે. પૈસો, વ્યવહાર, માલ મિલકત માણસને જોઈશે જ, એ જીવનના આધાર છે. એના વડે માણસ ટકે છે. સાવ બધા જ જગતમાં મુફલીસ હોત તો, બધા જ બાવા હોત તો, જેની પાસે કશુંક છે ને એનાથી આ સંસાર ટક્યો છે. આ દીકરી જેને લખીને મોકલ્યો છે કે હું એવા માણસને ગોતીશ કે જેને મદદ કરી શકાય, એવા જગતમાં છે આ ભાવ. એવો ભાવ ઘણે ભાગે સાધુમાં હોતો નથી, ભલે ગમે એ લાગતા હોય એવા લુગડા પહેરીને ફરતા. એ ભાવ તો સંસારીની અનામત છે, સંસારીની અનામત ડિપોઝિટ છે. હા, એમ સમજીને આપણે જીવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ આપવાનું મન થાય છે કે આવો ભાવ ઉંમર હજી માપની હોવા છતાં આવતા જીવનમાં મને મારા મનમાં શું શું ભાવ પડેલા છે આજથી કહેવું, અને પછી કે હું લખીને એટલા માટે આપું છું કે હું વચન ફરી ન જાઉં. આવી તીવ્ર કબૂલાત તો કોક કરી શકે. અમારા ગામમાં એક સંત હતા, સાચા અર્થમાં સંત, અભણ. આજે હયાત નથી. નામ એમનું રામજી ભગત. આજે સંવત 2078 છે. આ દેશને આઝાદી મળી એ વર્ષે એનું અવસાન થયું. આ દેશમાં આઝાદી આવી આને લીધે વર્ચે છે. 1947માં આઝાદી આવી એ વર્ષે એમનું અવસાન થયું. એ પરમાત્માને સાચો સાચ ઓળખી ગયેલાની આપણા મન ચિંતામણીમાં જે હરિજનનું વર્ણન કર્યું છે ને એવા સંત હતા. મુજને વાલા મુનિવર જન જેને કહીએ નિશ્ચલ મન તે હરિજનની હું સેવા કરું, તેઓના મસ્તક તે મસ્તકે ધરું. આપણા સદગુરુ કહે છે કે હરિજન કોણ? હું તે હરિજન, હરિજન તે હું જાણ,
એમ કહે શ્રી નારાયણ વાણા. હરિ હરિજન વચ્ચે અંતર નાહી, રૂપ બે પણ ઘટ એક જ સહી. હરિજન હરિજન નિશ્ચય કરું, હરિ હરિજનને ક્ષણ ન વિસરું. રે તુહી સાચા સાઈ હો. હરિને હરિજન એક છે ને તે દોએ ન દેખો જાણ રે. હે જેમ અંશ કાયામાં જાણીએ, એમ શ્રીમુખ કહે વાણ રે. હરિ હરિ જન સદા એક જ જાણ, મુનિવર અંતરમાં નિશ્ચય આણ. જોજો એક અજબનું વચન આવે. આ મરમની વાણી. હરિથી હરિ જન મોટા સહી, હરિ ત્રિગુણમાં હરિજન ત્રિગુણમાં નહીં. આપણા સદગુરુની વાણી. હરિજન એટલે સંત. સંતની ભૂમિકા કેવી બતાવી કે મારાથી મારા સંત મોટા છે. ભગવાન તો ત્રિગુણમાં રમે છે, સત્વ રજન તમમાં, પણ હરિજન એનાથી પર છે. હરિજનને એક હરિચિત્ત વંદે, એ અવર કોઈ ન ઈચ્છે મન્ના. હરિજન પૂજતા વિષ્ણુ પૂજાય, પૂજક પૂજે હરિ તૃપ્ત જ થાય. આજના જરા જડ બુદ્ધિ વિકસી ગઈ છે બહુ એવા વિજ્ઞાન યુગમાં આ વચન જરા કોઈને ન સમજાય અથવા એમાં શ્રદ્ધા ન થાય શક્ય છે. પણ સાચા સંત, હરિજન સાચા સંત, એની પૂજા કરો તો ભગવાન વિષ્ણુની પૂજા કર્યા જેટલું ફળ મળે. અને જે કોઈ પૂજે, પૂજક પૂજનારો, એને તૃપ્તિ મળે. સાહેબ સગળે એમ વેદ જ વંદે, પ્રગટ છે હરિ હરિજનને હૃદયે. રે તુઈ સાચા સાઈ હો. હો પ્રગટ હૃદય હરિજનને, જેને તજ્યા વિષ વિષાદરે. હે અમર ખેલ અતોલ ગણ, તેનો કોઈ ન લેવે પાર રે. એક અનુભવ આપના માન્યામાં આવે ન આવે એના જોખમ સાથે આપને કહું. આપણા જ એક સાચે સાચા સંત, એ અને એને પ્રિય એવા દીક્ષા નહોતી લીધી, પણ દીક્ષા દીધી છે એવા ભાવવાળા એક શિષ્ય. ગઈકાલે એક વાત કરી હતી 47.5 પૈસાની, અહીંયા કરેલી કે હે કરી હતી ને? હા, એ જેને મળી પ્રસાદ, એ આ બે રાતના બેઠા છે, એકલા જ વાતો કરે છે. એમાં ઓચિંતું આ સંતે પૂછ્યું, સામે હતા એને, મુખી હિમાલય જોયો છે? ના બાપા. હાલો હું તમને હિમાલયની યાત્રા કરાવું. અહીંયા નજીક આવો, આ મારી આંગળી પકડી રાખો. નજીક બેઠા, એ આંગળી પકડી રાખી, આંખ બંધ કરી દો. અને પછી જેને
પ્રવાસ કર્યો એ કહે છે. અમે તો હાજર નહોતા, પણ એને અનુભવ લીધો, એને અમને કહેલું, એ હું આપને કહું છું. અને એ પણ એને તો કહેવાની ના કહી છે કે આ હું તને કહું છું, તારે કોઈને કહેવું નહીં. મેં કીધું કબૂલ, તમે કહેલી વાત કોઈને નહીં કહું, પણ સામે મારી એક શરત, તમે આ દુનિયામાં નહીં હો ત્યારે બધાને કહીશ. એ છૂટ લીધેલી એટલે આ કહું છું. આ એનો અનુભવ કે મને એ સંત તેડી ગયા, મારી આંખ બંધ છે. સાચે સાચ અમે બરફમાં ચાલીએ, પગ ઠરી ગયા મારા. જંગલ પાર કરીને ઊંચે હિમાલયમાં ચાલ્યા, જ્યાં પગ રસ્તા ક્યાંય મળે નહીં એવી અગોચર ભૂમિમાં સંત આગળ, એને જ જાણે બધું જાણીતું છે, બધાએ રસ્તા જાણે છે, આગળ એ પાછળ હું. આખો હિમાલય ફરીને સવારના 4 વાગે પાછા આવ્યા કે મારા પગ ઠરી ગયા બાપા. સાચે સાચ મેં સ્પર્શ કર્યો, બરફ જેવા ટાઢા મારા પગ ઉનાળાના. આજે બે હયાત નથી. હરિજન એટલે સંત શું? આ ઘટના એની સાબિતી છે. આ સંત કહેવાય. અગોચર ભૂમિમાં સહજ લઈ જાય, જાણે એ બધું આખા જગત વિશે જાણે છે. બધાય રસ્તાની એને ખબર છે, એની પાસે નકશા છે, માહિતી છે. જાણે કે મોબાઈલમાં શું કહેવાય પેલો નકશો, OTP કે શું કહેવાય, GPS. હા, GPSવાળા. GPS ફિટ કરીને ભગવાને મોકલેલા. એ મહિમાની વાત આપણા સદગુરુ કરે છે કે એવા પુરુષો હતા, છે અને હજી આવશે. એનો પરિચય તમને થાય એટલા માટે ઓળખવું કઠણ છે થોડું. આવી શિબિરો કે આવા ઠેકાણા કે આવી જ્ઞાન વાર્તા ચર્ચા કે આવી ધ્યાનમાં જવાની ચેષ્ટા, એ બધું એ રસ્તા તરફ જવા માટે એક ઈશારા છે, એક સિગ્નલ છે. આવો બેટા, હાલે આવો, હાલે આવો, હાલે આવો, હાલે આવો, હાકલ કરે. ગમે એવો કઠણ કાળજાનો, હું આમાં માનતો જ નથી, ગપાટાનું ખોટી વાત છે, આમાં શું રહેવું છે, હું જાઉં છું મારે ઘરે. એવા એ પૂરેપૂરા મીણની જેવા પલળી ગયા, મીણના જેવા. એ આ ભૂમિની ખૂબી છે અને તમે એ જ જશો. એ કોઈ આપણે અત્યાચાર નથી કરતા. જગતની શ્રેષ્ઠ વસ્તુ, શ્રેષ્ઠ પુરુષોએ એક અવાજે વાત કહી છે, શ્રેષ્ઠ વસ્તુ શ્રેષ્ઠ પુરુષોએ એક અવાજે કહી છે, એ પ્રાપ્તિ છે, પરમની પ્રાપ્તિ. પરમ એટલે પરમાત્મા. એ છેલ્લી એ પ્રાપ્તિ શ્રેષ્ઠ પુરુષ, જગતના કોઈ પણ કાળના, કોઈ પણ દેશના, કોઈ પણ ધર્મના શ્રેષ્ઠ પુરુષોએ શ્રેષ્ઠ પ્રાપ્તિની વાત કરી છે, એ છે પરમની પ્રાપ્તિ. એને માટેનો આછો પાતળો આ માર્ગ છે. એ માર્ગની જરૂરિયાત બે જ છે. એક જરૂરિયાતનું નામ છે શ્રદ્ધા અને બીજી જરૂરિયાતનું નામ છે પ્રેમ. ત્રીજું કાંઈ નહીં હોય તો ચાલશે. આ બે જેના અંતરમાં ઉભરાય છે એને માટે એ સરળ ને સહજ માર્ગ છે. એટલે સુધી એને એવો વિવેક જાગશે એના અંતરમાં કે નકામું આપોઆપ ખરી પડશે અને કામનું એની સાથે જશે. એમ કરતે કરતે યાત્રા ચાલે છે. અનેક પુરુષો એવા દ્રષ્ટાંત આપીને ગયા. બધાય નહીં તો કેટલાય રાજાઓએ સંતોના સમાગમમાં આવ્યા પછી પોતાના કપડાં ઉતારી નાખીને ભેખ ધારણ કરી લીધા. કોઈ એમાં સાર્થકતા જોઈ કે આવું જીવન ખરેખર સાર્થક જીવન આ છે. ભલે આજે કંઈ લાગતું નથી, પણ સાચા અર્થમાં એ જ સમ્રાટોના સમ્રાટ, બાદશાહના બાદશાહ છે, જે એ ભૂમિકાએ જતા રહ્યા, જેને કોઈની પડી નથી. તું મને શું આપતો હતો એમ કહેનારા, જેની પાસે કાંઈ જ નથી. ઇતિહાસમાં નોંધેલો દાખલો છે. ઈસવીસન પૂર્વે 300 વર્ષ, ભગવાન બુદ્ધના, મહાવીરના ગયા પછીના 200 વર્ષ. આ દેશમાં છેક ગ્રીસ દેશથી એક ત્યાંનો રાજા ચડી આવ્યો, નામ સિકંદર. બહુ આગળ ન જઈ શક્યો, પણ પોતે વિજેતા છે એવા ગુમાનમાં પાછો ફરતો હતો. એમાં ત્યાંના એના કોઈ સંતે એને કહેલું, તું જે ભૂમિમાં જાય છે એ ભૂમિ તો દેવોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. જો તારાથી બની શકે તો એવા એક સંતને તું તારી સાથે લેતો આવજે, એવા એક ફકીરને કે જેને કોઈની જગતમાં પડી, ભગવાનની પડી નથી, એવા છે સંતો.
લેતો આવું. આ તો રાજા એક ગુમાન હોય છે, અરે શું ના આવે, વાતમાં માલ શું છે. જ્યારે વિદાયનો સમય આવ્યો આ દેશને છોડવાનો, ત્યારે આપેલું વચન યાદ આવ્યું. એના સૈનિકોને કહે છે કે જાઓ એવા કોઈક ત્યાગી પુરુષને ભારતમાંથી ગોતી લાવો કે જે આપણી સાથે આવે. તો ગોતતા ગોતતા સૈનિકોને કોઈક ડુંગરામાં આવા અવધૂત કોઈ આમ બેઠેલા મળ્યા. એ જાગતા હતા. એક ક્ષણે જઈને એને પૂછ્યું કે અમે સમ્રાટ સિકંદરના સૈનિકો છીએ અને અમે આપને લેવા આવ્યા છીએ, આપને આવવું પડશે. તો જેની પાસે કશુંય પૂરા વસ્ત્રય નથી પહેરેલા એવો એ ફકીર આ લોકોને હથિયારબંધ સૈનિકોને કે જાઓ જાઓ, તમે કોણ છો? તમે મારા માલિક નથી, મારો માલિક બીજો છે, નથી આવવું. સમજીને બોલજો હો, અમે કટકા કરી નાખશું. શેના કટકા કરશો? આના આના તો કટકા થયેલા જ છે. તમે શું કરતા હતા? આવો જવાબ સાંભળીને ચોંકી ગયા. આ ફકીર આવે એમ નથી ને એનો જવાબ સાંભળીને જરા મન પાછું પડ્યું. સૈનિકો ગયા એના રાજાની પાસે. સિકંદરને કહ્યું કે એક સૈનિક એક છે કરો સંત, પણ આવા જવાબ દે છે. અરે વાતમાં માલ શું, હું હાલું. સિકંદર આવ્યો. જરાક પહેલાં નમ્રતાથી વાત કરી તો સંતે પણ નમ્રતાથી કહ્યું આ ક્યાંય આ જતું હશે પણ હું ક્યાંય જતો નથી. આ શરીર જતું હશે પણ હું તો અહીંનો અહીં જ છું, ક્યાંય જતો નથી. એટલે તમે નહીં સમજો મહારાજ, તમે તમારું કામ કરો. નહીં, તમારે આવવું જ પડશે, નહીં તો કટકા કરી નાખીશ. કેના કટકા કરશો? આના? એમાં હું નહીં હોઉં. જેટલા જોઈએ એટલા કટકા કરી કોથળો ભરીને લઈ જજો, જાઓ. એ આ પડ્યું. એનો જવાબ સાંભળીને સિકંદરને પરસેવો વળી ગયો. જેના કટકા કરી નાખજો આટલી હિંમતથી જે માણસ કહે છે. 23 વર્ષ પછીનો દાખલો નથુરામ બાપો. હું પહેલાં હાથ બોળીશ ઉકળતા તેલમાં. સરખા લાગે છે ને? સંત આ છે, કોઈ પણ યુગમાં હોય. એને યુગને, સમયને, સ્થળ, ધર્મને કાંઈ અડતું નથી. એક અજબની ઊંચી ભૂમિકા એ હોય છે. ગમે તે યુગ હોય, સંતના લક્ષણ એક. સિકંદરના સમયમાં એને જવાબ આપનારો સંત હોય કે આજના યુગમાં વિષ્ણુ પરાકંપામાં રહેતો બીજો કોઈ સંત હોય, અભણ, બધા સરખા. આપણે સંસારી છીએ એટલે જરા સમજવું અઘરું લાગે. શ્રદ્ધાથી છલકતા માણસોની વચ્ચે બિલકુલ નાસ્તિક માણસો પણ આપણામાં વસે છે. એનો એક દાખલો અમે જોયેલો લગભગ 15 વર્ષ પહેલાં વડોદરામાં આવો કાર્યક્રમ હતો. પછી બધાએ હઠ પકડી. કોઈનું મોટું ઘર હતું, ખાસા 70-80-100 જેટલા માણસ ભેગા થયેલા ને બસ સત્સંગ કરો, બીજી વાત નહીં. અરે કીધું થાક્યા છીએ, રાત પડી, હવે સુવાનો ટાઈમ થયો. ના, અમે સવારે એ રીતે વિચારશું, પણ આજ સત્સંગ કરો. પછી જેવો આવડે એવો ભાવની દુનિયાનો સત્સંગ કરતા હતા. સંતોના અનુભવની વાતો ચાલતી હતી. એમાં એ વિષય આવી ગયો આજના જેવો જ. અને એમાં એક સજ્જન પધાર્યા, જરા મોટી ઉંમરના. આવીને બેઠા, કલાક જેવી વાતો સાંભળી. સત્સંગ સમાપ્ત કરીએ અને જય બોલાવીએ, એમાં એ સંત બોલ્યા, આ તમે કહો છો સંતોની વાતો બધી, સંત આમ કરે તેમ, એ બધા ગપાટા છે કે. ઓકે, હા, અવાજ બંધ થયો. યંત્રમાં કશી કસર છે, બરાબર ને? હા, સરસ સંભળાય છે. એ વડીલ બોલ્યા કે સંતોના લક્ષણને એનું આવું પ્રગટીકરણ ને સંત આવું કરે એ બધા ગપાટા છે કે. કીધું કેમ ગપાટા માનો છો? તો આવા ઘણાય સંતને મળ્યો છું અને એને પ્રત્યક્ષ પ્રશ્ન પૂછ્યો છે કે તમને જે અનુભવ છે તે અમને બતાવવો જોઈએ. આ અનુભવ શી રીતે બતાવવો?
જે બધું બતાવી શકાય છે, બધું જ ઝીણામાં ઝીણી વસ્તુ વિજ્ઞાનના યંત્રોની મદદથી માણસ જોઈ શકે છે. ઝીણામાં ઝીણી એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ બેક્ટેરિયા દેખાય છે. આ યંત્ર જોઈએ તો પછી આ અનુભવ કેમ ન જણાય, કેમ ન દેખાય? નથી દેખાતો એને તર્કશાસ્ત્ર મૂક્યું, નથી દેખાતો કારણ કે ગપાટું છે, ખોટું છે, આવું છે જ નહીં. આવા નાસ્તિકી આપણી વચ્ચે છે કોક એટલે આપણે એમાં બળુકા થઈએ કે એ નાખો છો પણ તમને અનુભવ કરાવીએ. પછી શું થયું રામ જાણે. પણ આવા માણસો છે, એવા માણસોની વાતો સાંભળીને છેતરાઈ ન જતા. ક્યાંક છેતરાઈ જવા, બે બાજુ છેતરાવાય છે. બનાવટી સંતે મળે છે. હમણાં કોઈક સાચા સંત ક્યાં હોય, બનાવટી સંતો. સાચા ગુરુ કોણ એમ કરીને કૌંસમાં લખ્યું છે કે આપણા સાધકે કે બજારમાં તો ઘણાય સંત ફરે છે. એમાં એક જાતનો બળવો છે, કંટાળો. એ જુવાને કોઈ લખ્યું હશે, એ શબ્દ કોઈ જુવાન ના લાગે છે. નામ નથી એટલે અમે આને જ લખ્યું એમ નથી કહી શકતા કે આને જ લખ્યું, પણ કોઈ જુવાન ના હશે કે જે આ દુનિયાની રીતભાતથી કંટાળ્યો છે માણસ કે આવી બનાવટે ચાલે છે દુનિયામાં, કંઈક બનાવટી સંતો ફરે છે. ને આપણને અમે કારણ વગરની એક ટેવ પડી છે ને, જેને ને તેને સંત શ્રી ફલાણા, સંત શ્રી ઢીકડા છે ને ટેવ. અરે એવડી શું ઉતાવળ છે, પહેલાં પકાવો તો ખરા, બરાબર સરાણે ચડાવો અને સાચો હોય તો પછી સ્વીકારો. રેડિયમની શોધ થઈ એ ઘટના આપણે આપણા શિબિરમાં કહેલી. વૈજ્ઞાનિક બેક્વેરેલ એક અજાણી ઘટનામાંથી રેડિયમ જેવી કોઈ ધાતુ છે, એક અજાણી ધાતુ, નામ તો પછી પડ્યું. પહેલાં અજાણ્યા ખનિજના ટુકડામાં કંઈક એવું તત્વ છે કે જે એમાંથી અજબના કિરણ નીકળે છે. એને લેબોરેટરીમાં મોકલીને એના પરીક્ષણ થયા. સામાન્ય કોઈ પણ વસ્તુઓ, જેમ કે આ કોઈક લોખંડનો ટુકડો છે, આને લોચો કરી નાખો, લોખંડનો ટુકડો થઈ જાય ને, એના જેવો ટુકડો એ વૈજ્ઞાનિકના ખાનામાં રાત્રે પડેલો અજાણ્યો ટુકડો. આનો રૂપરંગ ન હોય બરાબર તો સાલું શું છે, સાલું શું છે એમ માણસ કર્યા કરે. અજાણ્યો ટુકડો આ એ ધાતુ છે. એ વૈજ્ઞાનિકના ખાનામાં જે ટુકડો અજાણ્યો હતો એ ધાતુ હતી. આ ધાતુ જાણીતી છે. એના રૂપરંગ, ગુણધર્મ, ભૌતિક, રાસાયણિક તમામ એ વિજ્ઞાને ખૂબ સચોટ ચોકસાઈથી નક્કી કરેલા છે કે લોખંડ છે. એનું સૂત્ર છે Fe, ફેરમ. એના ગુણધર્મો, એની રચના, એની રાસાયણિક સક્રિયતા, ભૌતિક રીતે એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે ગલન બિંદુ, ઉત્ગલન બિંદુ, આ બધા ખૂબ ચોકસાઈથી નક્કી કર્યા છે વિજ્ઞાને. એમાં આગળ વધતે અને આ એકવાર તો વિજ્ઞાનીઓને અજાણ્યું હતું, એકવાર તો આ પણ અજાણ્યું હતું. પછી પરીક્ષણ કરતે એના ગુણધર્મો નક્કી કરીને એના નામ આપ્યા કે આવું જ્યાં કંઈ મળે એને રસાયણશાસ્ત્રની ભાષામાં Fe, ફેરમ કહેવું અને અંગ્રેજી ભાષામાં આયર્ન, લોખંડ કહેવું. આ નક્કી થયું. એટલે તે દિવસથી હાલ્યું આવે એની ઓળખાણ કે આ શેમાંથી બન્યું છે? લોખંડમાંથી. અંગ્રેજી આયર્ન, IRON. આવું વિજ્ઞાન જ્યારે એના સંશોધનમાં આગળ જતું શોધો ચાલી અને એ 19મી સદી એક અજબનો યુગ હતો, ગજબનો યુગ સંશોધનનો, બુદ્ધિના વિકાસનો. ઇતિહાસમાં એની નોંધ છે. જો આપને ઇતિહાસના અભ્યાસમાં રસ હોય તો 18મી અને 19મી સદી એ બુદ્ધિવાદનો વિકાસનો જમાનો હતો. 18મી અને 19મી સદી જે કોઈ અભ્યાસ હોય એને કામ લાગશે. એ અરસામાં આ વિજ્ઞાનીઓ વિજ્ઞાનના અનેક સિદ્ધાંતોની, પદાર્થોની શોધ કરતાં એમાં વૈજ્ઞાનિક બેક્વેરેલ, જર્મની એનો દેશ, એની લેબોરેટરી, એમાં અજાણ્યો પદાર્થ, એનું પરીક્ષણ કરવાથી મળ્યું કે આમાં કોઈક એવી ગજબની ધાતુ છે કે જે ધાતુમાંથી સતત એક ધારા સ્પોન્ટેનિયસ, એને ગુજરાતીમાં શું કહેવાય? સ્પોન્ટેનિયસ,
પોતે સ્વયં કોઈ કાઢતું નથી, પોતે સ્વયં અંદરથી કિરણો એકદમ બળવાન કિરણ અંદરથી નીકળ્યા કરે છે. એટલા શક્તિશાળી છે કે માણસ હાથમાં લે તો એના હાથને ભેદી નાખે, એટલા શક્તિશાળી કિરણ છે. 3 પ્રકારના નામ આપ્યા. એ ધાતુ કઈ છે પછી એ ઓળખીને એનું નામ આપ્યું RA, રેડિયમ, એવું નામ આપ્યું ધાતુનું. આ રેડિયમ ધાતુ જેમ માણસમાં આજે કળિયુગમાં ભાવ શોધ્યો જડતો નથી ને, એમ રેડિયમ ધાતુ જમીન બહુ ઓછી છે. જે ઠેકાણે ધરતીના પેટાળમાં બધી જ ધાતુઓ છે. વિજ્ઞાનીઓ એની ખણખોદ કરીને ધાતુઓ, કાચી ધાતુ ગોતી કાઢે, માટી સાથીને મથી શુદ્ધ કરે, એમ બધું બને છે. એમાં રેડિયમવાળી ધાતુ જે ઠેકાણે છે એમાંથી આખો ટન 2 ટન એટલે લગભગ 100 મણ જેટલો માટીનો જથ્થો ભેગો કરે, એને કારખાનામાં લઈ આવે. એનું શુદ્ધિકરણ કરતે જ્યારે વાસણમાંથી ચોખ્ખું થતે બધો કચરો નીકળી જાય તે માંડ ₹1 ભાર જેટલું, રૂપિયો આવે છે ને રોકડો, આટલું રેડિયમ આ 2 ટનમાંથી મળે. આવી એક રેર ધાતુ છે અને આટલી શક્તિશાળી છે. પણ શુદ્ધ સ્વરૂપમાં હોય તો એ દાખલો આપણે સમજાય તો સંત શું છે? આપણે સંત જ છીએ, પણ આપણી ભાવનાઓ વેરવિખેર છે, આપણું અંતઃકરણ વેરવિખેર છે, આપણું મન વેરવિખેર છે. જ્યારે સાધનામાં જે કોઈ ઉતરે ત્યારે કરે છે આ એક શુદ્ધિકરણ કરે છે અને બીજું વેરવિખેર છે એકત્રિત કરે છે. વેરવિખેર છે એકત્રિત કરે છે. જે સત્ય વસ્તુ છે આપણા શરીરમાં ગમે તેમ ફેલાયેલી પડી છે ખરી, એના ઉપર ઘણો કચરો બાજી ગયો છે, ઘણો કચરો. એ કચરો વિતાડે છે, સત્ય એમાંથી પ્રગટ નથી થતું. એ સાધના એ કચરાને દૂર કરે અને સત્ય છે ને એકત્રિત કરે, અને એકત્રિત થયેલું સત્ય સંતત્વ રૂપે પ્રગટ થાય. દાખલો જોઈતો તો આપને બતાવું. લેસર કિરણ, LASER, લેસર, લાઇટ એમ્પ્લિફિકેશન ઓફ સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. આવું LASERનો અર્થ થાય છે. લેસર કિરણ નામ સાંભળ્યું હશે, LASER. એનું આખું આ થાય છે લાઇટ એમ્પ્લિફિકેશન ઓફ સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. આવું લાંબુ થાય લેસર. પહેલાં અક્ષર લીધા લેસર. આ આપણો સામાન્ય જે પ્રકાશ છે, અહીંયા બત્તી હોય તો આમ બત્તી કરી ચંદો સામે દેખાય તો એ વેરવિખેર પ્રકાશ છે. આ બત્તી ગમે એટલી ઉચ્ચ કક્ષાની સરસ હોય, રાત્રે અંધારામાં એનો પ્રકાશ આમ ચંદ્ર ઉપર લઈ જઈએ તો ચંદ્ર સુધી પહોંચશે નહીં. લાઇટ છે પણ જતે એ લાઇટ કેન્દ્રિત લાઇટ નથી, એટલે જતે વેરાઈ જશે અને એનો સ્પોટ થવું જોઈએ કે બહુ થોડેક સુધી થાય પછી ન થાય. આપણા હાથમાં રાતની બત્તી હોય તો કદાચ ત્યાં ઉપાય હોય ત્યાં સુધી લાઇટ જાય, પણ કિલોમીટર તો ના જાય ને. એ લાઇટ કિલોમીટર કેમ નથી જતી? કારણ કે અંતે જતાં એ લાઇટ વિખરાઈ જાય છે. વિખરાઈ ગયેલી લાઇટના કિરણ કેન્દ્રિત નથી, એટલે આપણને હોય તો એ દેખાય નહીં. બસ લેસરમાં અને આપણી લાઇટમાં આ ફેર. લેસર કિરણ ગમે એટલા હજારો લાખો કિલોમીટર સુધી એક ધારા સમાંતર વયા જાય, કદી વિખેરાય નહીં. એ લેસર અહીંયાથી ચંદ્ર ઉપર ટપકું પાડવું હોય તો લેસરથી પડી શકે. આ લેસર કિરણ. સંતો લેસર છે, આપણે સંત છીએ વિખેરાયેલા. કોઈ વાર સારા હોઈએ ને કોઈ વાર ખરાબ, કોઈ વાર દાનેશ્વરી હોઈએ, કોઈ વાર લોભી, કોઈ વાર પ્રેમાળ હોઈએ, કોઈ વાર ક્રોધી. છે ને, આપણે એ છીએ. પોતાની જાતને કદી ઘાલ નહીં દેવી, નીચી નહીં આંકવી, એ ખોટી રીત છે.
પોતાની જાતને નીચી માનવી, હલકી પાડવી એ પોતાના જીવન સાથે બિલકુલ ખોટો વ્યવહાર છે, બિલકુલ ખોટો વ્યવહાર. સાચો વ્યવહાર આ છે, પોતાની જાતને કશુંક માનો અને માનીને એના તરફ જાગૃત થાવ. સંતની કથાઓ સાંભળો, એમાં જે સંતનું વર્ણન છે એ વર્ણન મુજબના એ સંત કેવી રીતે બન્યા, આપણામાં એનામાં ફેર શું જાણીતું. એક દાખલો આપું સાહેબ, આપણે કોઈ હવાઈ વાતો નથી કરવી. જે સંતને હિમાલયની મુસાફરી કરાવી અને જેણે મુસાફરી કરી આંગળી પકડીને, એનું નામ હતું કાનજી બાબા. આ પુરુષ બિલકુલ બનેલી ઘટના, એનો પુરાવો એ છે તો જ આપણે વાત કરીએ. કાનજી બાપાનો જન્મ થયો તો સંવત 1980, સંવત 1980 એનો જન્મ થયેલો. 2004માં આપણા દેશની આઝાદી આવી, એ વખતે 25 વર્ષની ઉંમરના હતા. એના પછીના 10 વર્ષ ગયા અને પોતે પહેલેથી સાધક જીવ હતા. કેવી કેવી એને ગજબની જોખમભરી સાધનાઓ કરેલી એના મોઢે આપણે સાંભળેલું. એમ ભગવાનને એને પ્રસાદી આપ્યું હશે એવો એક બનાવ બન્યો. એના દાદા અને મારા દાદા એક જ વ્યક્તિ, નામ હીરજી. મોટી ઉંમરે 88 વર્ષની ઉંમર, શિયાળાના દિવસો. રાત્રે એ વડીલ ઉઠે પેશાબ પાણી માટે, આજના જેવી સગવડો નહીં, લાઇટ નહીં, બાથરૂમ નહીં, આંગણામાં શેરીમાં ગમે ત્યાં જવું પડે. મોટી ઉંમર છે, શિયાળાના દિવસ છે. એ વડીલ ગયા, અમારા દાદા રાત્રે ઉઠીને પાછા આવ્યા. કોઈ વસ્તુ એના પગ સાથે અથડાઈ અને પડી ગયા. પડી ગયા એટલે આ થાપાનું હાડકું તૂટી ગયું. આજના જેમાં ઓપરેશનનો જમાનો નહીં, વૈદો હતા, હાડવૈદ. જેમ તેમ બધું કર્યું પણ લાંબી પથારી આવી, અશક્ત થઈ ગયા. પહેલાં પોતે લાકડી બાકડીની જરૂર નહીં, આંખો તેજસ્વી આંખો. અહીંયા બેઠા હોય તો સામે લગભગ 150 ફૂટ છેટે સામે ઘર હોય એના નળિયાની લાઈનો કેટલી છે, અહીંયા બેઠા બેઠા ગણે. આટલી તેજસ્વી આંખો. ને અમને કહેતા, સામે ઘર દેખાય છે ને રાજા બાપાનું ઘર, એના માથે નળિયાની લાઈનો કેટલી છે ગણ જોઈએ, અમારી ભૂલ પડે એની ના પડે. આવી એવા પુરુષ હતા. એ પડી ગયા, 88 વર્ષની ઉંમર. આ ભાંગી ગયો. એની સેવાનો સમય આવ્યો. રાત દિવસ માણસ જોઈએ, ઉઠવું બેસવું, ખાવું પીવું બધે. એટલે આ જેનું નામ હું લઉં છું કાનજી, એનો પૌત્ર થાય અને એના દીકરાનું નામ માવજી. આ બે લગભગ ઉંમરમાં બહુ ફેર નહીં, 8-9 વર્ષનો ફેર. તો એ કાકા ભત્રીજાએ નક્કી કર્યું. આ કાનજી કહે છે એના કાકાને, કાકા દાદાને દિવસે તમે સાચવો, રાતે હું સાચવીશ. આખી રાત મારો વારો, હું દાદાની પાસે રહીશ, સેવા કરીશ અને જાગતો રહીશ. આ પુરુષ એ ડ્યુટી નિભાવવા માટે રોજ રાતે એને ઘરથી આવી દાદાની પાસે જગ્યા હોય તો એ રીતે નથી બેસે. દાદા સૂઈ ગયેલા હોય, કોઈ પીડા બીજી નહીં, ઊંઘી જ જાય મોટે ભાગે. અને એ એનું કામ કરે. સાધના કરતે કરતે એને તારીખ સાથે લખ્યું છે, સંવત 2014 પોષ વદ 14નો દિવસ, રાત્રિના 12 વાગેલા છે. અને મને જે એક અજબનો અલૌકિક વિચિત્ર અનુભવ થયો એ હવે હું નીચે લખું છું. એમ કરીને એની ડાયરીમાં લખ્યું છે. પોતાને થયેલો સમાધિનો જે અનુભવ થયો. એક સામાન્ય માણસ 3-4 ચોપડી ભણેલો, એની ગુરુ કૃપાએ પ્રાપ્ત કરી અને અંદરથી જાગ્યો. જાગતે જાગતે પુરુષ લખે છે કે આટલી ઉંમરે પણ ભગવાન પ્રાપ્ત થઈ શકે છે, એટલે મને મારા જીવનમાં નવી શ્રદ્ધા પ્રાપ્ત થઈ છે. એ વખતે એની ઉંમર હતી 30 અને 4 34 વર્ષ. આ ઉંમરે એને અનુભવ પ્રાપ્ત થયો. જે અલૌકિક અનુભવ એને લખ્યો છે, જો આપણે હાજા નરવા હશું
તો હું તમને ડાયરીનો ઝેરોક્સ લાવીને વંચાવીશ. આજે નથી. આ બધા અનુભવો શી રીતે થતા હશે? જય ભગવાન બાપા નામ સાંભળ્યું હોય અથવા આપે જોયા હોય તો. હા, જોયા હશે, સાંભળ્યા હશે. એના જુવાનીના દિવસોમાં ભાવથી છલકતો ભગવાન શું એ પ્રશ્ન પૂછતો, એનો અનુભવ શું એ કોક સંતને મળતો, જ્યાંથી જડી ત્યાંથી દીક્ષા લીધી. પણ એક અજબ પુરુષ પાસેથી એને એનું અંતઃકરણ જાગે એવો માર્ગ મળ્યો અને સહજ એ માણસ સહજ જાગી ગયો. જાગ્યો તો જેની પાસેથી પ્રસાદી મળી એ માણસનો એના વચનમાં વારંવાર આવે. ઘણા માણસો જે કોઈ ભગવાનનું નામ લે ને, એમ જેની પાસેથી પ્રસાદી મળી એ માણસ જે મળે એને કહે જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. એ બ્રાહ્મણ હતા. તો જય ભગવાન શબ્દ એને પકડી લીધો અને એનું નામ એ ચાલ્યું જય ભગવાન. છેક સુધી આપને નામની ખબર નહીં હોય એનું નામ શું હતું એ જાણો છો? જય ભગવાન કહેવાય ગયા. ભાવની દુનિયામાં જે અંકાઈ ગયો, જે પ્રાપ્તિ થઈ, અને એ વખતે જે પુરુષના મોઢેથી જેને આ વચન સાંભળ્યા અને અંદરની જાગૃત જેને કરાવી દીધા, એ પ્રસાદીના ફળ સ્વરૂપ એ શબ્દ જિંદગીભર એની સાથે જોડાયેલા રહ્યો. જય ભગવાન. આજે એની સમાધિ ઉપર લખ્યું છે જય ભગવાન. આ સમાધિ કોની? શામજીભાઈ માવજીભાઈ ડડગાની નહીં, જય ભગવાનની સમાધિ. નામ તો ખબર નહીં હોય કોઈને. જે કોઈ વ્યક્તિને માત્ર સામાજિક પ્રતિષ્ઠા જ મેળવવી છે, પૈસો ટકો ધન દોલત મેળવવા છે, ખૂબ કમાવું છે, જેનો વિષય જ સંસાર છે, એને માટે આ કથાઓ બહુ કામની નથી. કારણ કે હજી જાગ્યાને વાર છે. એક વર્તુળ છે હર કોઈ જીવને માટે. પરમાત્માએ એક સર્કલ નક્કી કર્યું છે કે આ સર્કલમાંથી જીવાત્મા એની પોતાની યાત્રા કરશે અને એના એ સર્કલમાં, એ વર્તુળમાં જે જે અનુભવ આવશે એ એને મળતા જશે. એ પૂરું થશે, બીજું વર્તુળ રચાશે, ત્રીજું, ચોથું, એમ દરેક જીવની યાત્રા ચાલે છે. દરેક જીવની. આજે કોઈ જીવ પાપી છે, એની નિંદા થાય છે, એના નામનો ફટકાર વરસે છે, લોકો એનો વિશ્વાસ ન કરે. સાચી વાત એ નથી. સાચી વાત એ છે કે હજી એ સર્કલમાં છે, પાપના સર્કલમાં, એ કર્મમાં ફસાયેલો છે, એને બીજું સૂજે એમ નથી. જ્યારે એનું એ સર્કલ પૂરું થશે અને બીજું સર્કલ રચાશે ત્યારે એના જીવનમાં ફેરફાર થશે. આ રચના, આ ઘટના છે. નિંદાને કોઈ સ્થાન નથી. નિંદા જેવી ખરાબ વસ્તુ માણસના જીવનમાં ક્યાંથી ઘૂસી ગઈ, આ સત્ય જાણીએ આપણે. કોઈ વ્યક્તિ કોઈક રીતે ખરાબ છે, એ વ્યક્તિનો વાંક નથી, કારણ કે એની અંદરનો જે આત્મા છે એ તો આપણા જેવો જ છે. આપણામાં એનામાં કશો ફેર નહીં. આપણે એને એક જ છીએ. આપણે અને કોઈ પણ જીવ એ બંને વસ્તુતઃ તત્વતઃ એક જ છે, માત્ર યાત્રા અલગ અલગ છે અને એના કારણથી જીવનમાં ફરક દેખાય છે. એમાં માણસ છીએ તો માણસની યાત્રા અલગ અલગ છે. અહીંયા હમણાં બેઠા છીએ એમાં કેટલીક માતાઓ છે, કેટલાક પિતાઓ, ભાઈઓ છે, સ્ત્રી છે અને પુરુષ છે. ભગવાને આવો ભેદ શું કામ કર્યો? અમે જરા સેજ ગંભીર પ્રકૃતિના માતાઓ પાસેથી કોકવાર એને બળતરા થાય અને એવા શબ્દોમાં સાંભળેલા, બળ્યો આ બાયડીનો અવતાર. આવા શબ્દો તમે બોલ્યા નહીં હો પણ સાંભળ્યા તો હશે. સાંભળેલા છે? નથી? હવે આગળ જરા કોક ઘેડા બુડાને પૂછજો. મેં સાંભળેલા છે હો. કદાચ ઉંમરનો ફેર હોય તોય ભલે. અમારી ઉંમર છે એક કન્જક્ટેડ લાઈફ, સંધિકાળની ઉંમર છે. એકદમ અભાવ જોયો, એકદમ સાદું જીવન જોયું, એકદમ સગવડ વિનાનું જીવન જોયું, એકદમ, અને આધુનિક જીવન પણ જોવા મળ્યું. આ બે, એમાં આપની ઉંમરના હિસાબે ફેરફાર હશે. અમે બત્તી નહીં જોયેલી. બત્તી, ટોર્ચ. ઘરમાં ટોર્ચ આવી તો ગામ આખું જોવા આવ્યું, બત્તી આવી, આટલું કરે ને હળગે અને એવું અજવાળું થાય ને વાત મૂકી દો.
સાંભળી નવાઈ લાગે છે ને. એવો સમય હતો. સાયકલ આવી તો આજુબાજુના 2-4 ગામના રાહુલ આપણે ઘેર સાયકલ આવી. આ દાદો જે હાલી નથી શકતા ને, આજે દાદો ઓળખે ને હાલી નથી શકતા, એ અમદાવાદથી સાયકલ ઉપર બેસીને અમદાવાદથી પહેલી નવી સાયકલ લીધી, ત્યાંથી બેસીને ગામ આવ્યા. સાંજે પહોંચ્યા, સાયકલ આવે છે જાહેરાત, 2-4 ગામ જોવા આવ્યા, સાયકલ આવી. આ વાત સાંભળીને નવાઈ લાગે છે ને. સાયકલમાં જોવા જેવું શું છે? ત્યાં બાજુમાં બિલકુલ ઠાકોરોની વસ્તીનું ગામ છે. એને તો આવી કલ્પનામાં વાત ન હોય. તે શું બોલે, હારું આટલા ઉપર હેડ તે પડી ના જાય. સાયકલના ટાયર હવા ભરેલા હોય ને, વધઘટ હવા પોચો હોય ને, એટલે આ તો પોસું છે લ્યા, અને આટલા ઉપર હેડાશા ત્યાં એટલે સમજીએ, ઊભું હોય તો સમજીએ, ન પડે, પણ બેહીને હેડ તાર તો પડી જવું જોઈએ. આટલા ઉપર આ હેના બનતું હલ્યો, આ જાદુ લાગે છે, જાદુ છે. આજે મારી ઉંમરના એ લોકો હજી કોક જીવે છે. એને હું મળવા ગયો તો હમણાં 2-3 વર્ષ પહેલાં, જે અમે ભેગા ભણતા. તે અમર નામ, અમર એટલે સાંભળે છે, સાયકલ જોઈ હતી. ઓહ વલ્યા, તે તારા હજી યાદ છે કે હોય જ ને, તમે જ જોવા આવ્યા હતા રાતના. આવો યુગ હતો. કોઈના ઘરે ફાનસ નહીં. આખા ગામમાં 8-10 ઘર આપણા ઘર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 જ ઘરનું ગામ. 10 જ ઘર. કોઈને ઘરે ફાનસ નહીં. કોડિયામાં એરંડિયું નાખે, આવડી દિવેટ મૂકે, અને જ્યારે જરૂર હોય ત્યારે હળગાવે રસોડામાં ઘરમાં, અને જરૂર ના હોય હવે કાંઈ કામ પતી ગયા છે ફૂંકવાને ઓલવી નાખે. અંધારું ઘોર એમાં સૂવે. અંધારું ઘોર, બિલકુલ અંધારું, હાથ ન દેખાય એવું. એમાં ફાનસ આવ્યા પહેલવેલા. અમારું ઘર, હા ફાનસ તો જોયા હશે. એ પછી પહેલાં ફાનસ આવ્યા કે નીચે ઘાસલીટની ટાંકી હોય નાનકડી, ઉપર અંદર પોળી વટ હોય, એ વટેમાંથી પસાર કરીને ઉપર આવે અને સળગાવે, અને ગોળો હોય અને કડવું હોય. અમારા બાપુજી પહેલવેલો ફાનસ લઈ આવ્યા. પાછું આખું ગામ જોવા આવ્યું ફાનસ. અને પાછું અજવાળું વધુ જોઈએ ને, પાછો એ જોઈએ એવું ઊંચો નીચો થાય. એ આપણે જોયા હશે. ફાનસ જોયેલા બેટા? હા બસ તો સારું, તો ગપું નહીં લાગે. કે અમારે ગપું લાગે કે આ તો ઠોકે છે. આવો સમય જોઈ લો ને એમાંથી જીવીને જન્મે એમાં જ થયા. જે ઘર હતા આવી દિવાલો તો વળી હતી જ ક્યાં. કપાસની હાંઠીની દિવાલો, 2 વાંસ ફાડી સામસામાં મૂકે ને વચ્ચે હાંઠી ભરાવાની, એની દિવાલ બનતી. સાહેબને ખબર હશે. અને પછી આરસીસીનું લીપણ, ગારાનું, છાણનું લીપણ કરે. જી હા, એવો સમય હતો. 12 મહિને એકવાર લીપાય. અને સિમેન્ટ તો વળી હતા જ, સિમેન્ટ તો જોયેલા જ. સિમેન્ટ વસ્તુ શું કોઈ જાણે નહીં. એમાં અમે થોડા તોફાની. કપડાં લતા મેલા થાય એ તો મગજ બુદ્ધિ જ નહીં. કે કપડું મેલું થાય એ ખબર જ નહીં. એમાં નીચે લીપણ હોય, એમાં સૂતા હોઈએ ને હજી કાંઈ કામકાજ ન હોય તો પગ ઊંચા કરીને ભીતને પછાડીએ. અને ભીત તો આવી થોડી હોય. ભીત કેવી વર્ણન સાંભળ્યું ને, અમારી માં કે હા મારા પીટ્યા, ભીત પડી જશે કે.
આવો યુગ હતો, એકદમ સાદો, પણ એની મૂડી શું હતી? ભાવની દુનિયા હતી. અજબ પ્રકારનો ભાવ માણસો વચ્ચે પ્રવર્તતો, માણસ માણસની વાટ જુએ, એવો યુગ હતો. આજે એનાથી જરા મનોવૃત્તિ અવળી થતી જાય છે. સમયનું પરિબળ છે, માણસનો દોષ નથી. સમયની ભીષ એવી થતી જાય છે, એમાં ભાવને ટકાવી રાખવો. આજે આવી શિબિરો થાય છે, એવી શિબિરો થાય એ કલ્પનાય નહીં કોઈને, એની જરૂરે નહોતી લાગતી. આજે આ શિબિરોની જરૂર છે. પાછી ફરીથી ભાવની દુનિયા જગાડવી છે. એના બીજને પડેલા છે આપણામાં, એને ભંગરાવીને મોટા કરવા છે અને ફરીથી પાછા ભાવને પ્રેમના છાંયડે બેસવું છે. અને તો જ આ હવેની દુનિયા જીવવા જેવી લાગશે. એટલા વિચિત્ર સંબંધો માણસના થતા જાય છે. વર્ષો પહેલાંનો એક અનુભવ આપને કહું. 1964-65 આપને પરિચય હોય તો મુંબઈમાં ઘાટકો પર, આજે તો ક્યાંય જગ્યા જ નથી કોઈ ઠેકાણે, એ વખતે ઘાટકો પર મુંબઈથી જુદું દેખાતું, વચ્ચે ઘણો વગડો ખાલી હતો, પછી ઘાટકો પર આવતો, હાઈવે ઉપર જઈએ ત્યારે. એમાં આપણા લોકો વસતા. એમાં હિમાલય એપાર્ટમેન્ટ, એટલે એપાર્ટમેન્ટ શું કહેવાય, ફ્લેટ, ઘણા બધા ફ્લેટ છે. એમાં હિમાલય નામનો ફ્લેટ, એમાં અમારા એક મિત્ર રહેતા હતા ને ત્યાં ગયા. એનું ઘર બંધ, તાળું મારેલું. હવે કોઈ માણસ મળે નહીં. ગામડાની દુનિયા અને શહેરની દુનિયાનામાં આ ફરક. ગામડામાં તો કૂતરાને લોકો ઓળખે કે આ કૂતરું અમારું છે કે નથી, આટલે સુધી પરિચય કેળવાયેલો. એ જ માણસો શહેરમાં જાય ત્યારે બિલકુલ ઊંધો અનુભવ એને થાય. એમાં એક અમે ત્યાં હજી ફાંફા મારીએ છીએ કે અહીંયા કોઈ નથી ને કોને પૂછ્યું, એટલામાં એક માણસ આવ્યો. એમને પૂછ્યું. હવે અમને એમ કે બધું આ તો ગુજરાત જ છે. ગુજરાતીમાં પૂછ્યું ક્યાં બોલા આપને, એટલે સમજ્યા કે આ ગુજરાત તો નથી, અહીંયા બીજી ભાષા જોઈ છે. એટલે પછી હિન્દીમાં પૂછ્યું, यहाँ कोई रामजी भाई नाम का आदमी रहता है? मालूम नहीं એમ કહીને જતો રહ્યો. એનો ફ્લેટ ખોલીને જતો રહ્યો. એટલામાં બીજો એક આવ્યો. 1 2 3 4 4 ફ્લેટ હોય છે. 3 જણા આવ્યા જુદા જુદા સમયે. રામજીભાઈ કોણ અમને કોઈએ કહ્યું નહીં. આવી દુનિયા છે ભાવ વિનાની, બિલકુલ નજીક રહે છે, સટીક, માત્ર 1.5 ફૂટનું અંતર છે. 2 દરવાજા વચ્ચે માત્ર 1.5 ફૂટનું અંતર. તે છતાં અહીંયા રામજીભાઈ રહે છે કે નહીં એ કોઈને ખબર નહીં. એવી દુનિયામાં ભાવથી જીવવું, આપણે ભાવ કેળવવા, એકબીજાને સમજવા, સુખ દુઃખ સમજવા કેટલું અઘરું છે. દુનિયા બદલાતી જ જાય છે, સતત બદલાતી જાય છે, સતત. અને કેવી દુનિયા બનશે હજી એનું કાંઈ નક્કી નથી. હવે તો ગામડામાં ફ્લેટ બનવા માંડ્યા. માતાજી કંપામાં ફ્લેટ બન્યા ને, માતાજી કંપામાં ફ્લેટ, હદ થઈ ગઈ. જમીનની અછત નથી ત્યાં ફ્લેટ બનાવ્યા. એટલે ફ્લેટવાળો તો એ રીતે જ જીવશે, મનોદશા એવી થઈ જશે. એક આપણા એક લેખક નામેનું ધૂમકેતુ એને એક સરસ વાર્તા લખેલી. ક્યાંક પાઠ્યપુસ્તકમાં ભણ્યામાં વાંચ્યામાં કોઈને આવી હશે. એ વાર્તાની વિગત એવી હતી, એક રાજા ઘોડે ઉપર સવાર થઈ અને ફરવા નીકળેલા, જંગલમાં જઈ ચડ્યા. અઘોર જંગલ છે. રાજા પોતાના સાથે હથિયાર લઈને જાય જ, કોઈ બીજું સાથે નહીં, એકલા ફરે છે. એમાં ઓચિંતો ગીચ જંગલમાંથી ઓચિંતો એક વાઘ નીકળ્યો. રાજા ઉપર એને હુમલો કર્યો. એ હુમલો જો પૂરો થયો હોત વાઘનો, તો ઘોડો અને રાજા બે તત્કાળ મરી જતી સ્થિતિ હતી. પણ કોણ જાણે શું બન્યું, તો એક ઘાને 2 કટકા જેવી ઘટના બની. પાછળ કોઈ કે એ હુમલો કરતા વાઘને એવે ટાણે એને ઠાર માર્યો કે જે વખતે વાઘ હુમલો કરતો હતો એ ઝપાઝપી થઈ, અવાજ થયા, વાઘની ત્રાડ સંભળાઈ. રાજા જરાક આમ પાછા વળીને જુએ તો ઘવાયેલો વાઘ પડ્યો છે અને એક જુવાન હાથમાં કુહાડી લઈને ઊભો છે કે જેણે કુહાડી વડે હુમલો કરતા વાઘને મારી નાખ્યો ને એ મરેલો વાઘ પડ્યો.
બરાબર ચોક્કસ સમયે જો હું જુવાન ના આવ્યો હોત અથવા જરાક મોડો પડ્યો હોત, 5 જ સેકન્ડ મોડો, આપણે ઘણા પાટિયા આવે છે ને છોકરાને લખવાના પેપર, આમ પાટિયું શું કહેવાય એને, પેડ, એમાં બહુ સટીક લખેલું હોય છે. કોઈ દોડવીરને પૂછો કે માઇક્રો સેકન્ડ એટલે શું, લખેલું હોય છે ને. માઇક્રો સેકન્ડમાં દોડવાવાળો હોય એ પહેલો કે બીજો નંબર જતો રહે માઇક્રો સેકન્ડમાં. એને પૂછો કે માઇક્રો સેકન્ડનો સમય એટલે શું, એ દોડવીરને ખબર હોય, આપણને ખબર ના હોય. એમાં રાજાના કિસ્સામાં એ માત્ર 2-5 સેકન્ડે ઘણી કહેવાય. 1 જ સેકન્ડ મોડો પડ્યો હોત પેલો માણસ તો રાજા મરી જત. એ દ્રશ્ય જોઈને રાજાએ જોયું કે આ જુવાન જેણે મારો જીવ બચાવ્યો છે, એ જુવાન, એનો ચહેરો મહોરો રીતભાત જોઈ ખૂબ બહાદુર લાગ્યો. જુવાનનો પરિચય પૂછ્યો અને એમ કહ્યું કે જુવાન, તમે મારા રાજમાં આવો ખરા? ના મહારાજ, હું તો આ જંગલમાં રહું છું, ઢોરણ ચરાવું છું, અને અમને કે વસ્તીમાં ફાવે નહીં, અમારા માટે તો જંગલ એ જ જીવન છે. ના ના, તારો પરિવાર કેટલો છે? તો મારો પરિવાર તો અહીં રહે છે થોડેક દૂર, ચાલ મને તારા પરિવારમાં લઈ લે. આ જુવાન રાજાને ત્યાં લઈ ગયો. જુવાનના માતા પિતાને રાજા મળ્યા, એની પાસે જે કંઈ હતું એમાંથી એને યોગ્ય એવોર્ડ આપ્યો. માતા પિતા કે આ એવોર્ડ શું એ શું એ અમે જાણતા જ નથી. કોઈના જીવનું કામ થતું હોય તો નિસ્વાર્થ ભાવે કરવું એટલું જ અમે શીખ્યા છીએ. મહારાજ, આ આપની પાસે રાખો. આવું સાદું જંગલી જીવન જીવતા માણસ પણ કશુંય પોતાના કામ માટે સ્વીકારવા તૈયાર નથી. આની સંસ્કારિતતા કેટલી ઊંચી છે એ જાણ્યું રાજાએ, અને મા બાપને કહ્યું કે જો તમને વાંધો ન હોય તો તમારા આ દીકરા જુવાનને હું મારી સાથે લઈ જાઉં અને મારા રાજમાં એને ઊંચી નોકરી આપીશ. જુવાન કે ના, મારે નથી આવવું. મા બાપને એમ થયું કે આપણા રાજ્યના રાજા જેવા કોઈ કહેતા હોય તો શું કામ ના કહેવી. બેટા તું જાને. જ્ઞાતિનો રબારી જેવો કપડાં પહેરે, એ કપડાં પહેરીને માતા પિતાના અતિ આગ્રહને વશ થઈ રાજાની સાથે ગયો. ભલે અભણ જેવો હતો પણ અંદર સંસ્કાર ઊંચા અને અનુભવનું જ્ઞાન ખૂબ અને વિવેક જાગેલો એવો એ જુવાનીઓ રાજાને ત્યાં નોકરીએ રહ્યો. ઊંચી નોકરી મળતે મળતે છેક રાજાના નિકટના માણસ તરીકે એને નોકરી મળી. વર્ષો નીકળી ગયા. રાજા કોઈ પણ પ્રશ્નની એની પાસે સલાહ લે કે આવો પ્રશ્ન છે, તમે શું સલાહ આપો છો, તો ઘણે ભાગે એની સલાહ સાચી હોય એ પ્રમાણે કરે. તો બીજા રાજ દરબારીઓ હતા, એમાં એક ઈર્ષ્યા થઈ કે રાજા આપણને તો પૂછતા જ નથી અને આ નવો આવે છે ને બધું પૂછે છે ને એ કેમ કરે છે, એ ચાલતું હશે, કાંક છે. તો કાંક એટલે શું? કાંક એટલે શંકાનો કીડો. કાંકનો અર્થ શંકાનો કીડો. કાંઈક છે, કાં તો આ માણસ જાદુગર છે, કાં તો એને રાજાને કોઈ એહસાન નીચે દબાવી દીધા છે માટે રાજા એનું કહ્યું કરે છે. કાંઈક છે, કાંક છે. સાચી ખોટી વાતો ફેલાતી રાજા પાસે પહોંચી અને આ જુવાન પાસે પણ પહોંચી. રાજા એ વાતો સાંભળતા નથી. આ જુવાનના સ્વચ્છ અને ચરિત્રવાન જીવનને જાણે છે, નિસ્વાર્થ જીવનને કશું સાંભળતા નથી. પણ ચર્ચા તો વધી પડી. એમાં કોઈ ઘાટસવાદી ગોતી લાવ્યો કે આ માણસને રાજાએ જે નિવાસસ્થાન આપ્યું છે મોટું, એમાં એક બંધ રૂમ છે. એ રૂમમાં એ તાળું મારેલો રાખે છે. રોજ સાંજના સમયે એ રૂમ ખોલી એમાં જાય છે, અડધો કલાક જેવો એ રૂમમાં સમય વિતાવે છે અને પછી પાછો વળે ત્યારે પાછું તાળું મારી દે છે. એમાં કાંક છે. અને એમાં નક્કી આ માણસ કોઈ ચોરી કરતો હશે, લાંચ રૂશ્વત હશે, ગમે તે રાજનું દ્રવ્ય ચોરતો હશે અને ત્યાં મૂકતો હશે અને તાળું મારી, નહીં તો તાળું શું કામ મારે? આવી વાત ફેલાવી બધાએ કે હા આ મુદ્દો હાથમાં આવ્યો છે. આજના રાજકારણીઓ આજ રમત રમે છે ને. આજના રાજકારણીઓ કોઈ એક રાજકારણીને પછાડવા માટે એની પીઠ પાછળ શું છે એવું કોઈ કાળું ગોતી કાઢે ને પછી એને ચગાવે.
પ્રજાની વચ્ચે મૂકે એટલે એ જે રાજકારણી જે સાચો હોય તો ક્યાંય ન રહે. એ રાજકારણની રીત છે જે આપણે જાણીએ છીએ. તો આવું ત્યાં એ વખતે ચાલ્યો. રાજા સુધી વાત ગઈ કે એના ઘરમાં એક બંધ રૂમ રાખ્યો છે, એમાં આવું કંઈક રહસ્ય ભર્યું છે કે એકલો જ જાય છે, એકલો જ આવે છે, કોઈને જવા દેતો નથી, એમાં કાંક છે, કાંક છે, કાંક છે, કાંક છે. ઘણું ઘણું સાંભળ્યા પછી એક દિવસ રાજા આ જુવાનને બોલાવીને કહે છે કે મને શંકા નથી, પણ લોકો જીવવા નથી દેતા, એટલી વાતો વધી પડી છે તમારા પોતાના વર્તાવ વિશે ને તમારા ઘરમાં એક બંધ રૂમ છે એના વિશે. જો એનો તમે ખુલાસો ન કરો તો આ વાતો હું ઓલવી નહીં શકું, અને મારે શું કરવું? તમે એકવાર એ ખુલાસો કરાવી નાખો ને. રાજા એ જુવાનને સલાહ આપે છે. જુવાન કહે છે, શું કામ મહારાજ? એ મારા અંગત જીવનનો પ્રશ્ન છે, હું એમાં શું કરું છું? મારે માનો ને કે હું ભક્તિ કરું છું, તો ભગવાન અને ભક્ત એ સિવાય ત્રીજું કોઈ હોતું નથી, એમાં મારે બીજાને પૂછવાનું શું હોય? હા, એ વાત સાચી છે. આણે કરેલો ખુલાસો રાજાએ માની લીધો. કદાચ અંદર એ ભક્તિ સાધના કરતો હોય તો આપણે એમાં પડવાની શું સત્તા? ભાઈ કરતો હોય કર, વાતો ઓલવાતી નથી. એ તો જોયું, રાજા એને મનાઈ લીધા, અગણમ બગડમ અષ્ટમ બષ્ટમ સમજાવીને માની ગયા રાજા. અને હવે તપાસ નહીં કરે. પાછી વધારે તીવ્રતાથી વાતો થઈ. અંતે કંટાળીને રાજાએ આદેશ આપ્યો જુવાનને કે હવે તપાસ કરાવ, વાતો ઓલવાશે નહીં. ભલે મહારાજ. પસંદ કરેલા 10-15 દરબારી, દીવાન અને મહારાજ પોતે થઈ આખું મંડળ આ જે ભાઈ હતો જુવાન એના ઘરે ગયું. એ જુવાનને મહારાજને ચાવી સોંપી, લ્યો મહારાજ, આપના હાથે તાળું ખોલો અને તપાસ કરો, હું બહાર ઊભો છું. તાળું ખોલ્યું, અંદર ગયા. એક ઝાંખો દીવો બળે છે. એના અજવાળે એવું દ્રશ્ય જોયું, એક લાકડી ઉપર, બાંધેલી લાકડી ઉપર એ જુવાન જ્યારે એના ઘરેથી નીકળ્યો ત્યારે જે વસ્ત્ર પહેરીને આવ્યો હતો એ વસ્ત્ર લટકતા હતા. આ સિવાય કશું જ નહોતું. જ્યોત બળતી હતી, એક અગરબત્તી હતી, બાજુમાં બેસવાનું આસન હતું. સમજી શકાય કે ત્યાં કોઈ બેસતું હશે, પૂજા અર્ચના થતી હશે, એના લક્ષણ હતા. અને આ વસ્ત્ર રાજા ઓળખી ગયા કે હા, આ તો જુવાન તે દિવસે અહીંયા આવ્યો ત્યારે જે વસ્ત્ર પહેરતા એ છે. જુવાનને અંદર બોલાવ્યો કે આ શું રહસ્ય છે? નહીં મહારાજ, તપાસ કરી લો આખા રૂમની બરાબર, કોઈ ઠેકાણે રહસ્ય ભર્યું કે મેં દાટ્યું બાટ્યું તો નથી ને? ખાટ સવાદીએ ભેગા હતા અને સાચે સાચ તપાસ કરી. અહીંયા દબાયું ને ત્યાં દબાયું, ફલાણું ઢીકણું, કાંઈ નથી મહારાજ. અરે આ તો ખોટી શંકા કરી. એક 100 ટચના સોના જેવા પ્રમાણિક માણસના જીવન વિશે આવી આપણે શંકા કરી. રાજા સાહેબને પોતાને પસ્તાવાનો કોઈ પાર નહીં કે આપણે આવી કસોટી કરી આ માણસને. પણ યુવાને મનોમન નક્કી કરી લીધું. બધા વિદાય થયા. યુવાને રૂમમાં ગયો. રાજાએ આપેલા રાજકાજને શોભે એવા જે વસ્ત્રો પહેરતો તે ઉતારી નાખ્યા, સંકેલી એની વ્યવસ્થિત ઘાસડી બનાવી અને જે વસ્ત્રો લટકતા હતા એ પહેર્યા. લાકડી હાથમાં લીધી, પાઘડી હતી એ બાંધી, એ જ જે રબારીના ઓખાઈ જોડા કહેવાય વળાંકવાળાએ પહેર્યા. બધા જતા રહ્યા. રાજ દરબાર ચાલુ છે. 1-1.5 કલાક પછી આ જુવાનીઓ પેલા કપડાં હાથમાં લઈ અને પોતાનો વેશ પહેરીને રાજ દરબારમાં ગયો. એક નવો વેશવાળો જુવાન જોઈને બધા નવાઈ લાગી. આ શું કહેવા માગે છે? મહારાજ, મરમ ઉઘડી ગયો પછી જીવનનો કોઈ અર્થ નથી. ફરીથી જેણે આ કોઈએ આપને કહ્યું હશે એ માણસો આપની આસપાસ છે, ફરીથી મારા વિશે આવા ગતકડા ઊભા કરીને મારા જીવનને કાળું ચિત્રે એ પહેલાં સત્ય પ્રગટ થઈ ગયું છે. એ જાણીને હું મારા મનથી રાજી થયો છું અને હું હવે આપની રજા લઉં છું. મારી ભાવની દુનિયા ખલાસ થઈ જાય એ પહેલાં હું અહીંયાથી વિદાય થઈ જવા માગું છું. હું એમના જેવો ન થઈ જાઉં ક્યાંક. રાજાએ એને દરબારીઓ ખૂબ આગ્રહ કર્યો કે મારી ભૂલ થઈ ગઈ, હવે ફરી આવું કદી જ નહીં થાય. પણ માણસનું ચરિત્ર છે ને,
ઘણા ભેગા થઈને કહે તો પણ હજી નથી કહ્યું એવા માણસ બહાર છે, એમાંના કોઈક ઊભા આવીને થાય. આ દૃષ્ટાંત ઈરાન દેશનો છે. આપણા લેખક ધૂમકેતુ એને આ લખ્યું છે. આ વાર્તા બહુ સુંદર, મને કહેતા આવડે એનાથી ઘણી સુંદર રીતે એને આ વાર્તા લખી છે, ઘણી સુંદર રીતે. સત્ય ઘટના એમ કહ્યું છે એને. આ લેખકની કોમેન્ટ છે, જગતમાંથી ભાવ ઘટતો જાય છે, એનું ભલા શું કરીશું. આ લેખકનું છેલ્લું વાક્ય છે વાર્તાના અંતે, જગતમાંથી ભાવ ઘટતો જાય છે, એનું ભલા શું કરીશું. સાચે સાચે જ ભાવ ઘટે છે, શું કરીશું. આપણા એક સાધકની ચિઠ્ઠી આવી છે, એનો જવાબ છે, કોઈ ગરીબ ગુરબું હોય તો એને મદદ કરવાનું મને મન થાય છે. આ ભાવ વિના થાય નહીં. આપણે એ દુનિયા પ્રાપ્ત થાય, મળે દુનિયા, ને આપણી અંતરની લાગણી સાચે સાચ પાંદડા કાઢે. બહુ અઘરી વાત છે, બહુ અઘરી વાત. આ બાપાની સ્કૂલમાં હું શિક્ષક હતો. આસપાસ ગરીબ વિસ્તાર, આદિવાસીઓ, વણઝારાના છોકરા ગરીબ માણસોના ભણવા આવે. એમાંનો એક દીકરો વણઝારાનો 3 દિવસ સ્કૂલમાં આવે ને 3 દિવસ ઘેર રહે. રોજ આવું ચાલે ને એના ક્લાસના ટીચર ફરિયાદ કરે કે સાહેબ આ છોકરો 3 જ દિવસ સ્કૂલમાં આવે છે, 3 દિવસ ગેરહાજર રહે છે, કાં તો એને સજા કરો ને કાં એને કાઢી મૂકો. છોકરાને બોલાયો, તે કહી ન શકે એ સ્થિતિમાં. એ શું કહે, એ બાળક જેવો છોકરો. કીધું એ કશું બોલતો નથી, પણ આપણે એને કોઈ સજા કરીએ એ પહેલાં જાણવું તો જોઈએ આવું શું કામ કરે છે. એક દિવસ સાચે સાચ નહોતો આવ્યો. એ તાકડો જોઈને અમે એને ઘેર ગયા, કરુંડા ગામ. એનું ઘર ગોતી કાઢ્યો. હવે આવી વસ્તીના ઘર અલગ અલગ હોય છે. પૂછતા પૂછતા કે ફલાણા છોકરાનું ઘર કહ્યું હતું કે આ રહ્યું. એ ઘેર ગયો. છોકરો એકલો જ ઘેર હતો. તું કેમ સ્કૂલે નથી આવ્યો? ના સાહેબ. કેમ, શું કારણ થયું? હવે એ તો કંઈ બહુ કારણ કહી ના શકે. મારા બાપુજી મને કહી ગયા છે તું ઘેર રહેજે, ઘર છોડીને જતો નહીં. એટલે ઘર છોડીને જઉં તો સ્કૂલે અવાય, માટે હું ઘેર છું. બીજી વાર ગયા અને બાપુજી હોય એ વખતે હાજે, અને બાપુજી મળ્યો કે તમે આવું શું કામ કરો છો? તો કે સાહેબ અમારી પાસે એક ટુકડો જમીન નથી, માત્ર મજૂરી કરીને રોટલા ખાઈએ છીએ. એમાં અમે બંને પતિ પત્ની નીકળી જઈએ ઘર છોડીને, તો અમારું જે ઘર છે એ ઘર એને કોઈક બારણે કાઢી જાય. ગરીબ વસ્તી છે આસપાસ, માહિતી કોઈક વસ્તુ લઈ જાય, કમાડ તોડી નાખે. એ તો અમને પોસાય જ નહીં. એટલે ઘરની ચોકી જોઈએ. એટલે આ છોકરો 3 દી એ ઘેર રહે, 3 દી મારા પત્ની ઘેર રહે, અને હું આખું અઠવાડિયું કામ કરું. આવી ગરીબાઈ. એ છોકરાને એના મા બાપને ખૂબ સમજાયા, અમારાથી થાય એ મદદ કરીને કે આ છોકરાની તમામ ખર્ચની જવાબદારી અમારી, તમે એને ભણવા મોકલો. ગમે તે થોડીક તકલીફ બેઠો, એ તમારામાંથી તમારું જીવન છે કઠણ જીવન જાય છે, એમાંથી ઊંચો આવી જશે. એ છોકરાને થોડી તીવ્ર ઈચ્છા કરી, પણ આ લાચારી કોને કહેવાય. પછી એ ભણ્યો, SSC પાસ થયો, અને ઈડર કોક હોસ્પિટલમાં ડાક્ટરના કમ્પાઉન્ડર તરીકે જોડાયો નવો. પછી તો ડાક્ટર પોતે જ ઘણી વખત મેડિકલ કોલેજ જેવા હોય છે. ડાક્ટર સાહેબ આપને અનુભવ હશે, એને આપણી સાથે કામ કરે લગભગ એવા થઈ જાય કે નહીં. આ છોકરો થતો ગયો 5-10 વર્ષ ગયા, અને આજે એ છોકરો જે ભણી શકે એમ નહોતો એ ભણ્યો, હોસ્પિટલમાં 10-15 વર્ષ નોકરી કરી. ડૉક્ટર DS પટેલ કે DJ પટેલ? DS પટેલ. પછી શીખી ગયો એટલે ક્યાંક કોઈક મહેસાણામાં એ બાજુ ક્યાંક દવાખાનું ખોલ્યું છે. એના પરિવારના ભાવની દુનિયાને એક સ્પર્શ મળ્યો, જાગ્યા, વાત સમજાણી, થોડી તકલીફ બેઠી, અને આજે એક ઋણું પરિણામ માત્ર ભાવ કેવું સર્જી શકે. આવા તો ઘણા દાખલા છે, ઘણા. એમાંનો એક દાખલો. તો ભાવ આ વસ્તુ છે, માણસને જીવવા માટે કારણ ભાવ આપે છે. ગરીબ માને એનો દીકરો હોય તો દીકરા માટે માં જીવે છે. માના મનમાં એમ કદાચ હું નહીં હોઉં તો ચાલશે, પણ મારે જીવવું છે મારા દીકરા માટે.
ભાવ જીવનનું કારણ બને છે, ભાવ ભક્તિનું કારણ બને છે, ભાવ સંબંધોનું કારણ બને છે, ભાવ અગમની યાત્રાનું કારણ બને છે. ભાવ શું વસ્તુ છે જુઓ, એક જ વસ્તુ છે, કેટલું બને. શરત એટલી કે માણસે એ ભૂમિકાએ જાગવું જોઈએ. એક માતા એના દીકરાથી તોફાનથી કંટાળેલી એવી ભૂમિકાએ ઓચિંતી એને પ્રાપ્ત થઈ ગઈ કે એ જ છોકરો તોફાની, ભયંકર તોફાની આજે છે, પણ માતા એક ભૂમિકાએ જીવે છે. એ માતાની આ કબૂલાત આવી છે કે હું માતા છું, એની ખબર મને આજે પડે છે. આ એની કબૂલાત છે. શેનેથી બન્યું? જે કોઈ આપ પધાર્યા છો આવડા મોટા શરીરમાં, જ્યાં આપણા શરીરમાં ભાવની દુનિયા વસે છે, જે બિંદુ વસે છે ત્યાં સ્પર્શ થયા કરે છે. સાચી વાત છે. પછી સ્પર્શ વધી પડે તો આંસુ આવે છે, ચહેરો ભાવભર્યો થઈ જાય છે, ને અમારે ઉઠવું જ નથી અહીંયાથી, હજી કાંક કહો એમ અંદરથી માગણી આયા કરે છે. નહીં તો આવા ક્રૂર યુગમાં કોણ બેહે? કોઈ બેહે? કેમ લાગે છે? ભાવ કે પ્રેમ આપણી પ્રતીતિ સાચી હોય તો હું એને પરમાત્મા ગણું છું. ભાવ અને પ્રેમ એ પોતે જ પરમાત્મા છે, એ સ્વરૂપે પ્રગટ થાય છે. એ સ્વરૂપે જ્યારે જ્યારે માણસમાં એ વસે છે ત્યાં કોઈક અડે, માણસ જર્જરી જાય છે, અંદરથી હલી જાય. મારા ભાવની દુનિયાને કોઈક અડી ગયું. એક બાળક માટે બે બહેનો ઝઘડતી હતી. એક બેન કે આ બાળક મારું છે, બીજી કે ના મારું છે. ઝઘડો વધી પડ્યો, નક્કી જ થતું નહોતું કે ખરેખર આ બાળક કોનું. કોર્ટમાં ઝઘડો ગયો. એક બેન કે આ મારું બાળક છે, બીજી બેન કે મારું છે. ન્યાયાધીશ મૂંઝાઈ પડ્યા કે સારું એ વખતે આ ડીએનએ વાળું આવ્યું નહોતું. ડીએનએ વાળું આવ્યું તો તરત નક્કી થઈ જાય. ન્યાયાધીશ મૂંઝાઈ પડ્યા કે આમાં હવે સાચે સાચી માતા કંઈ ગોતવું કેમ. ઓચિંતો એને મનમાં એક નુસ્ખો સૂચ્યો. એમ કરો કે કોઈ વસ્તુ માટે કોઈ લડતા હોય અને ફેંસલો ન થાય તો એક વસ્તુના ટુકડા બે કરો, સરખાને આપી દો, ઝઘડો મટે. તો એના માણસને કહ્યું આ બાળકના બે ટુકડા કરી નાખો, એક આ માતાને આપી દો, એક આ માતાને. જે ખોટી માતા હતી એ બોલી ઉઠી હા બરાબર છે એમ કરો, અને સાચી માતા એ કે ના એને આપી દો, પણ બાળક જીવવું જોઈએ. ન્યાયાધીશે નક્કી કર્યું ના એને આપી દો, એ સાચી માતા. ભાવને કોક અડી ગયું. આ ઘટના જે બનવાની હતી એના ભાવને હલાવી ગઈ. એમાંથી જવાબ આવ્યો ના સાહેબ એમ ન કરો, બાળક એને આપી દો. નિર્ણય તરત જ થઈ ગયો કે આ બાળક એનું છે. શું કહેવાશે? પૈસા ટકાની, કામ ધંધાની, વ્યવહારની, બેંકના વહીવટની, માણસોના સંબંધોની, લેતી દેતીની, આપણા પોતાના લાંબા પોળા વહીવટ વ્યવહારોની વાતો, એની વચ્ચે એ બધાની વચ્ચે કોઈ સેતુ હોય તો એક ભાવ છે. આ સેતુ છે. ભલે સરકારી કર્મચારીઓમાં કોક એવા છે. આપણે મેં દાખલો આપ્યો હતો ને પીએસઆઈનો, પીઆઈનો. એવો એક ઘટના સાચી ઘટના બની. બીજી પોલીસ ખાતામાં પણ કેવા માણસ હોય છે. ઘટના એવી બની, કેટલાક વર્ષની આ બાપુ ઓળખે, એનો ભાઈ હતો, એના ભાઈનો દીકરો. માતાજી ગંબાથી વહેલા નીકળ્યા ગાડી લઈને, પૈસા ટકા ને અનાજ ને એવું ભરીને નાસિક જતા હતા. 3 જણા ગાડી પૂરપાટ ચલાવવાના ડ્રાઈવરનું નામ ઈશ્વર, એનો માલિક, અને થોડો ફાસ્ટ હતો. આમે દેગામ રોડ ઉપરથી જતા હતા, એકદમ ઘોર અંધારું અને ગાડીની લાઇટ. એમાં સામેથી બીજું કોઈ વાહન આવતું હતું રોડ ઉપર. એનાથી અંજાઈ ગયેલા એ ડ્રાઈવર જુવાન, એનાથી આગળ પાછળ લાઇટ નથી એવું ટ્રેક્ટર જતું હતું લાકડા ભરીને, એ દેખાણું નહીં. અને જે ભડાક જે અથડાયા, ગાડી તો ગઈ એમાં ચીસે ન સંભળાય, માણસોની ચીસ સંભળાય. 3 જણા ત્યાં જ ખલાસ થઈ ગયા. ત્યાં જ ને ત્યાં ને ત્યાં. એ તો કદાચ એક અકસ્માત, એનું જે
નિશ્ચિત પરિણામ આવવું જોઈએ એ જ આવ્યું. પણ અંદર અનાજ થોડું હતું અને કોથળામાં 5-7 લાખ રૂપિયા જેવી રકમ હતી. અકસ્માત થયો, નિયમ પ્રમાણે પોલીસ આવી, આસપાસના આપણા ભાઈઓ આવી ગયા. જે પોલીસના માણસો આપણો વહેલો અકસ્માત થયો એટલે જે 2-4 જણા આવવા જોઈએ આવ્યા. આ પોલીસવાળા શું કહે છે સાંભળજો. અને પોલીસ શું હોય અને આ શું બોલ્યા. એ કે કચ્છી પટેલ છો? તો કે હા. આ કોણ હતા? અમારા સગા હતા. ક્યાં જતા હતા? નાસિક જતા હતા. અચ્છા, હવે એમ કરો, અમે પંચનામું કરશું, પછી આમાંથી એક વસ્તુ તમે નહીં લઈ શકો. અમે પંચનામું કરી એ પહેલાં આમાંથી તમને લેવા જેવું લાગે એ લઈ લો, પૈસા હોય તો પૈસા કાઢી લો, અમને કહેતા નહીં કેટલા હતા એ. તો માણસો મંડ્યા તે અંદરથી જે લેવા પૈસા ટકા કે કપડી કાઢી લીધું, પછી પંચનામું કર્યું. આ ભાવ કોઈ વ્યક્તિમાં જાગ્યો કે આવા સરસ માણસો જતા હોય એને મન થોડું હતું કે અથડાઈને મરી જઈએ. ઘટના બની તો એ જે મોટા મનથી જતા હતા પૈસો ટકો લઈને ધંધા રોજગાર માટે, એ ચોર થોડા હતા. એના પૈસા આમ કંઈ પડાવી લેવાય ના, એ નહીં થાય. એ નહીં થાય. એ અંદર એ પોલીસવાળો ખાખી કપડાં પહેરો એના અંદરથી આવો જવાબ આવ્યો, લઈ જાઓ પહેલાં, પછી અમે કરીએ. પંચનામું પછી થયું. એમ હતું ને આ ઘટના બની. કોઈ વ્યક્તિઓ બધે જ કંઈ કાગડા, ક્યાંક ક્યાંક ધોળા કાગડા છે. અમારે ત્યાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલ એટલો માનવતા ભર્યો, કાયદામાં બાંધછોડ ન કરે પણ માણસની સાથે એકદમ માનવતા ભર્યો વ્યવહાર રાખે. પોલીસ સ્ટેશનમાં કોઈ પકડાઈને આવે તો પોલીસવાળો તો જાનવર જેવું વર્તન કરે એની સાથે. પણ આ એક જ એવો કે એના કેદમાં પૂરેલો છે, હજી કોર્ટમાં જવાને વાર છે, એ ચોર જ છે કે ગુનેગાર છે નક્કી નથી થયું, આપણા જેવો જ છે, તો એને ખાવા પીવાનું આપવું જોઈએ. છાનો માનો ખાવા પીવા આપે, છાનો માનો એને પાણી પાય, શિયાળો તો છાનો માનો ઓઢવાનું દે. આપણા જેવો જ છે, ચોર છે તેથી શું થઈ ગયું. એના અંતરમાં ભલે ઘણું જ્ઞાન નહીં હોય પણ એક ભાવની દુનિયા જાગતી હતી. કોઈ વ્યક્તિ ખરેખર કોઈ નઠારો કે ચોર હોતો જ નથી. ક્રૂર માણસો જે દેખાય છે, એક દ્રશ્ય જોઈ લો અને આપે પણ જોયું હશે. સિરિયા વગેરે ખાડી દેશો કહેવાય, એમાં 5-7 વર્ષ પહેલાં ભયંકર યુદ્ધ ચાલતું હતું. એકબીજા દેશના દુશ્મન પેલા લશ્કરો ટકરાય અને એટલા ક્રૂર માણસો કે સામેના દેશના જે કોઈ માણસ મળે એને મારવાની જ વાત, એને પૂછે નહીં. ગામમાં પેસે બંદૂકવાળા એ AK-47 રાઇફલ લઈને, ગામમાં જેટલા મર્દો પુરુષો હોય એ બધાને બહાર કાઢે, બધા એના હાથ પાછળ બાંધી દે, વગડામાં લઈ જાય, સુવડાવી દે અને પછી જાણે ફટાકડા ફોડે છે, હસતા હસતા ઠઠ 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 ઠઠ. આવો વિડીયો જોઈ લો. આટલી બધી ક્રૂરતા. આપણને ભગવાનમાંથી વિશ્વાસ ઉઠી જાય એ દ્રશ્ય જોઈએ એટલે ભગવાન જેવું કંઈ છે કે નહીં. પણ બીજી પળે એવો વિચાર આવે કદાચ આ પ્રકૃતિનો કોઈ ક્રમ છે, એ ક્રમનો અમલ થઈ રહ્યો છે. આ પ્રકૃતિનો કોઈ ક્રમ છે. ભયંકર પૂર આવે, ગામના ગામને ઘરના ઘર તણાઈ જાય અને માણસો તણાઈ જાય, માલ મિત્ર તણાઈ જાય, માણસો કંઈક દટાઈ જાય. એ વખતે ગુનેગાર કોણ? જેમ ગુનેગાર એમાંય મળતો નથી એમ આમાંય નથી. વર્ષો પહેલાં 1970ની સાલ હતી, 1970. ગુજરાતમાં એટલો બધો વરસાદ પડ્યો અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં નર્મદા નદીમાં એટલું બધું પૂર આવ્યું, એટલી નદી ઉભરાઈ કોઈ કહેવાની વાત નહીં. પાણી ડોળું, એમાં માટી આવે. આખા ભરૂચ શહેરમાં બધે જ 8-8, 10-10 ફૂટ પાણી આખા ભરૂચ શહેરમાં. માણસ ભાગીને જાય તો જાય ક્યાં? દિવસો સુધી સામે દરિયાની વેળાવળી ચડે અને આ પાણી જાય, પાણી સ્થિર થઈ ગયા, માટી બેઠી અને અંદર કેટલાય માણસ જેમ જમીનમાં બટાકા હોય ને, સક્રિયના બટાકા, એ રીતે જ્યારે પાણી ઓસર્યા અને માટીના થરના થર બાજી ગયા અને બુલડોઝર ચાલ્યા ત્યારે બટાકું નીકળે, માણસના મૃતદેહ નીકળે. આજના જેવી ટીવીની વ્યવસ્થા નહોતી
ફોટા આવતા નહોતા, છાપામાં ફોટા આવેલા, માત્ર ફોટા જોઈને આપણું દિલ હલી જાય. હા, આનો ગુનેગાર કોણ? આ માણસ કેને દાટ્યા? મહીથી નીકળે. એક જ જવાબ મળે છે. માણસના જીવનનો છેલ્લો અને બિલકુલ સાચો આધાર હોય તો એ છે ભાવ અને પ્રેમ. બીજા બધા આધાર સાચા, પણ બીજા આધારે આ આધારને આધારે છે. આ છે તો જ જીવન છે, આ નથી તો બીજું જીવન છે જ નહીં, નકામું જીવન છે. એ દુનિયા ભાવ અને પ્રેમની દુનિયા છે. આપણો પુરુષાર્થ આ છે, ધ્યાનને નિમિત્ત બનાવીને આજે શિબિરની રચના થઈ છે. એમાં પણ જે કોઈ સાધક આવે એને આપણે એ સમજાવવું છે કે ધ્યાન બાપુ, મહારાજ શ્રી, માતા, ભગવાન, ધ્યાન તો જ થશે કે જો અંતઃકરણમાં પ્રેમ અને ભાવ હશે. અન્યથા આપ ધ્યાન કરી જ નહીં શકો, ધ્યાન થશે જ નહીં. ધ્યાનની એ ભૂમિકા છે, એમાં ધ્યાનનું બીજ પડે એ ભૂમિ પ્રેમ અને ભાવની હોવી જોઈએ. એ પહેલાં એ કેળવાય. એટલા માટે થઈને ભાવ અને પ્રેમની જાત જાતની વાતો કરીએ છીએ, જાત જાતના ગીત ગાઈએ છીએ. ચોથી કે પાંચમી શિબિર ટાણે સમાપન હતું અને છેલ્લો દિવસ છે. મહારાજ શ્રી આવ્યા હતા અને એક બેન એક સરસ ગીત ગાયેલું. આપણામાંથી કોઈને આવડતું હોય તો એક લીટી મને યાદ છે. તમે મન મૂકીને વરસ્યા. ગાતે આવડે છે? આ ગીતનો રચનાર કવિ ગીતનો રચનાર કવિ કોને કહે છે? જે પ્રેમનો સાગર છે, ભાવનો સાગર, એ ભગવાનને કહે છે પ્રાર્થના હાથ જોડીને કે પ્રભુ તમારી કૃપા, તમારો પ્રેમ તો અહર્નિશ એક ધારો, અનંતકાળથી એક ધારો વર્ષા જ કરે છે, ખૂટતો જ નથી. પણ અમે બધા એ ઘટનાને ન સમજી શકનારા, ન જાણી શકનારા અભાગી જીવ છીએ. અમે જન્મ જન્મના તરસ્યા, કેટલાય જન્મ લીધા, હજી આજે એ જ આપની અનરાધાર વર્ષા પ્રેમની ચાલુ છે. કેટલાય જન્મ ગયા. એ જન્મને અંતે આ જન્મમાં પણ આ જે ભાવ પ્રેમ શું એ પ્રભુ આ ભક્ત જાણી શક્યો નથી. આ દર્દ આ ગીતમાં હોય તો ગોતી કાઢો, પૂરું ગાઓ ભાઈ. હા, જડશે, બિલકુલ અધિકાર છે. રિસેસમાં જઈ આવો, જરા વિશ્રાંતિ, પગ છૂટો, બાથરૂમ વગેરે, પાણી પીઓ, રિલેક્સ થાવ, થોડા જુદા વાતાવરણનો અહેસાસ કરી આવો, પછી પધારો. જન્મના તરસ્યા, અમે મુસળધારે
હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી. હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી. જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની. જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની. તમે સૂરજ થઈને ચમક્યા અમે અંધારામાં ભટક્યા. તમે સૂરજ થઈને ચમક્યા અમે અંધારામાં ભટક્યા. તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા. જ્ઞાનની ગંગા તમે વહાવી આત્મ નિર્મળ કરવા. જ્ઞાનની ગંગા તમે વહાવી આત્મ નિર્મળ કરવા. પ્રેમની જ્યોતિ તમે જગાવી જીવન ઉજ્જવળ કરવા. પ્રેમની જ્યોતિ તમે જગાવી જીવન ઉજ્જવળ કરવા. તમે અમૃત રૂપે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા. તમે અમૃત રૂપે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા. સબદે શાંતિ આપી એવી તમારી વાણી. સબદે શાંતિ આપી એવી તમારી વાણી. એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી. એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી. તમે મહેરામણ થઈ ઉમટ્યા અમે ગાંઠે આવી અટક્યા. તમે મહેરામણ થઈ ઉમટ્યા અમે ગાંઠે આવી અટક્યા. તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા. તમે મૂસળધારે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા. તમે મૂસળધારે
જનમના તરસ્યા અમે જનમના તરસ્યા. હરી 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 હરી. છેલ્લી લીટીઓ એ આપણને સટીક લાગુ પડે છે. તમે મહેરામણ થઈને ઉમટ્યા, અમે કાંઠે આવી અટક્યા. જગતને જોવાની આ દ્રષ્ટિ છે. જો એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો સગળે પરમાત્માનો ભાવનો પ્રેમનો મેરામણ છલકે જ છે ને આપણે એમાં આચમન કર્યા જ કરીએ છીએ. એ ભાવ ને પ્રેમ આપણા અંતઃકરણમાં સુકાઈ ગયો હોય તો કાંઠે આવીને અટકાય. બધા કાંઠે અટક્યા છે. એક જરાક હસવા જેવો પ્રશ્ન પૂછું, એકમાંથી બે પ્રશ્ન. માણસ લગ્ન શું કામ કરે છે? જવાબ આપી શકશો? હું આપું. ભાવ અને પ્રેમની શોધ, એની ભૂખ છે. હર આત્મા, પરમાત્મા એને આ માથે ઘીમાં હાથ બોળીએ તો ઘીવાળો થાય, તેલમાં બોળીએ તો તેલવાળો થાય, પાણીમાં બોળો તો પાણીવાળો થાય. ભગવાન દરેક આત્માને જન્મ આપે છે એ પહેલાં પ્રેમના જળમાં હાથ બોળે છે અને પછી માથે ફેરવે ને હવે જા બેટા જગત. વધઘટ ફેરાઈ ગયો હતો, વધઘટ વ્યક્ત થાય છે પણ ઘણે ભાગે ખોવાઈ જાય છે. મહેરામણ થઈને ઉમટ્યા, કાંઠે આવીને અટક્યા આપણી દશા છે. લગ્ન વાસ્તવિક ઘટના છે. શોધ જેની છે એ જડતી નથી. અને આવો પવિત્ર સંબંધ, જગતનો કોઈ પવિત્રમાં પવિત્ર સંબંધ હોય, પવિત્રમાં પવિત્ર, મા દીકરા કરતાં પણ પતિ પત્નીનો સંબંધ છે. એ જેને જાણી શકે, વાસના કે શરીરની જરૂરિયાત એ અલગ વાત છે. તો પ્રકૃતિ છે બા, એને ખોટી નજરે જોશો નહીં. એ પાપ નથી, એ પાપ નથી કોઈ, એ તો પ્રકૃતિ છે. શરીરમાં જેમ ભૂખ લાગે છે અને આપણે જમીએ છીએ અને જમીએ છીએ એટલે ખોરાક પેદા કરીએ છીએ, એમ કહીને કેટલાય ધંધા રોજગાર પેદા થયા છે ભૂખને કારણે. એમ આઈ રાઈટ સર? એમ પ્રકૃતિએ આપેલી શરીરની પેલી જરૂરિયાત એ ન હોત તો સંસાર ત્યાં જ અટકી ગયો હોત, ત્યાં જ સંસાર હોત જ નહીં આગળ. એ પાપ હોત તો પરમાત્મા એવા શું પાપી છે? ભગવાન શું પરમ દયાળુ, પાપી નથી. કોઈક ઈશારો છે જે મનુષ્ય સમજ્યો નથી એટલે ખોટે માર્ગે ચડ્યો. ભાવ અને પ્રેમ લુપ્ત થઈ ગયા અને કાંઠે આવીને હજી આજે આખી માનવ જાત અથડાઈ છે, લોહી કાઢે છે, પરેશાન થાય છે, ઝઘડા કરે છે, ખટાશ લઈ આવે છે જીવનમાં. મીઠાશ છે બાજુમાં, એને જોતો નથી, છેટે ખટાશ છે એને પકડે છે. એમ આખું પૂરું થઈ જાય છે. ભૂલ છે એ સંબંધને ન સમજ્યા એમાં. એક જરાક 300 પ્રશ્ન આપને પૂછું, બધાને. પહેલાં ભાઈઓને જરાક, એમાં હું આવી ગયો અને પહેલો હું, પછી આપ. રાજુભાઈ ઊંચું જુઓ. આપ સર્વે સાચે સાચ આપની ધર્મપત્નીનું મોઢું જોયું છે ખરું? શરીર જોયું છે, મોઢું નહીં. આપે ખરેખર આપના પતિદેવનું મોઢું જોયું છે ખરું? શરીર જોયું છે, મોઢું નહીં. એકવાર સાચે સાચ આ સંકોચ કાઢો, સાચે સાચ ચહેરો જુઓ. એમાં પરમાત્મા બેઠો છે, એને જાણો, માણો, એમાં ઉતરો. બીજી જરૂરિયાતો આપોઆપ પછી આવે, ન આવે, જરૂર નથી. આખી દુનિયા આ એક બિંદુ ઉપર ભૂલી પડી છે અને એમાં કેટલા ઝઘડા. આહા, એ મૂર્ખ માનવ ગોતવું તો શું ને ક્યાં શું ગોતી લાયો.
અમે ગણિત મૂકીએ છીએ અહીંયા બેઠા, દુનિયાના આંકડા શાસ્ત્રીઓ એવા આંકડા આપ્યા છે કે જગતમાં આખી દુનિયામાં પૃથ્વી ઉપર 7 અબજ માણસ છે, એમાંથી 1 અબજ કાઢી નાખો જેના લગ્ન નથી, બાળક છે, બાકી 6 અબજ બચ્યા, અડધા પુરુષ છે અડધા સ્ત્રી છે અને બધા જોડકા છે. એ 6 અબજ એમાંથી 3 અબજ જોડકા થાય ને, એ 3 અબજ ક્યાં તો વઢતા ઝઘડતા હોય ને ક્યાં તો પ્રેમપૂર્ણ વ્યવહારથી જીવતા હોય, એકબીજાને જોઈને આંખમાં આંખ નાખીને. તો વઢતા ઝઘડતા દંપતીઓ છે એમાંથી જે ખટાશ ને કાળાશ ને કંકાસ ને ક્લેશ ને કડવાશ પેદા થાય છે એ દુનિયામાં ફેલાય છે અને જગતમાં લડાઈઓ થાય છે. આપણે જ મૂળમાં છીએ. એ જ દંપતીઓ લશ્કરના સેનાપતિનો ઘરવાળા હોય કે ખુદ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય, એના ઘરમાં પૂરેપૂરા પ્રેમ ભાવથી રહેતા હોય અને બધા એમાં હોય, લડાઈ હોય ખરી? કોઈ દુનિયાના આટલા બધા સમાજશાસ્ત્રીઓ છે, સાયકોલોજિસ્ટો છે, માનસશાસ્ત્રીઓ છે, રાજકારણીઓ છે, કોઈને એવું સૂચતું નથી કે પહેલાં આ કરો, પતિ પત્નીઓને પ્રેમ શીખવો. આવી કોઈ શાળા ખુલી જ નહીં, બધું અવળું જ હાલ્યું. આજે અવળું ચાલી રહ્યું છે એમાં જોઈએ નવો ચીલો પડે છે. અમે આ બાપાને ઘેર ગયેલા, એનો દીકરો નામ પ્રદીપ છે, સાંજે આવ્યો, અમે જમીને બેઠા હતા, એની પત્ની નામ રેણુકા કે રેણુકા નામ ને કિરણ કે કિરણ ઊભી રહે, બેટા ઊભી રહે જરા, પ્રદીપ તું સામો બેસ, કિરણ તું સામી બેસ, એક થાળી એકબીજાના સામમાં આંખમાં આંખ પોરાવીને જમો અને અમે તમને જોઈએ. એમ જમાડ્યા. સંકોચ મૂકો, એક ભાવની અને પ્રેમની દુનિયામાં પ્રવેશ કરી જાઓ અને એમાંથી જે પ્રસાદ બનશે તમારા બાળકમાં જશે. અડોશ પડોશમાં કોઈક વાત કરશે કે આવી રીતે જીવી શકાય છે. વિલ ડુરાન્ત, જર્મન નાગરિક વિલ ડુરાન્ત, યુદ્ધમાં ખાના ખરાબી જોઈને એમાં એક તત્વ એને ગોત્યું કે કેટલાક સૈનિકોના મોત એને ઘા લાગ્યો ને લોહી વહી ગયો એના કારણથી થઈ ગયા. લોહી મળ્યો હોતો એ જીવી જત. આ એક સંવેદનશીલતા એને એવી અડી ગઈ કે એને એક સંસ્થા ઊભી કરી, રેડ ક્રોસ. સાહેબ જાણે છે સંવેદનશીલતાનો પાયો જ પ્રેમ અને ભાવ છે. માનવતા માટે કોઈ લડાઈઓ કરે, કોઈ પ્રેમ ભાવ લઈને કશુંક વસ્તુ લઈને નીકળે જગતમાં. એની શરૂઆત આ રીતે થાય. એકવાર આ સંદેશો ફેલાય અને માણસ એકબીજાને સમજતા, ખાસ કરીને પતિ પત્ની પૂરા એકબીજાને સમજે. ગઈકાલે આપણે ઈસુ ખ્રિસ્તનો એક કોટ કહેલો, વિથ થાઈ ઓર ઓલ યોર ફોલ્ટ આઈ લવ યુ. તારી બધી જ જે કાંઈ ભૂલો છે તે છતાં પણ હું તને પ્રેમ કરું છું. વિથ થાઈ ઓલ યોર ફોલ્ટ આઈ લવ. આ શબ્દ તો ભગવાનને મોઢે ઈસુ ખ્રિસ્ત બોલેલા, એ પ્રભુનો પ્રતિનિધિ. એમ આપણા સંતો મહંતો બોલે છે, ભાષા અલગ છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આ શાંતિ મંત્રમાં આ જ ભાવ છે. આખું જગત કેમ કરીને સુખી, નિરામય એટલે બીમારી વિનાનું થાય અને પોતાના વિશે માત્ર ને માત્ર શું કેમ કરીને મારું અને મારા પડોશીનું કલ્યાણ થશે એવા જ રસ્તા વિચારે તો જગતમાં દુઃખ ટકી નશે. મા કશ્ચિત દુઃખ ભાગ ભવે, ક્યાંય પણ દુઃખ રહે નહીં. એની શરૂઆત દાંપત્ય જીવનથી થાય. બીજા ગમે તે કહેતા હોય તો મારું એમ માનવું છે, એટલે ગીત બહુ અમર થઈ ગયું, મા બાપને ભૂલશો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એ જરાક સ્ટેજ ફેર થયો છે.
નવું કાવ્ય આ રીતે રચી શકાય. ભૂલો ભલે બીજું બધું, પણ હે પતિ પત્ની એકબીજાને ભૂલશો નહીં. ઘરે કોક રાહ જુએ છે. લાંબી લાંબી અંતરે આવેલી નોકરીએ ગયેલો જુવાન, એને એના ચિઠ્ઠી મૂકવી જોઈએ એને ખિસ્સામાં. ત્યાં જઈને કાઢે, ઘરે કોઈક રાહ જુએ છે. એમ આઈ રાઈટ સર? યુ સર, એમ આઈ રાઈટ? યુ તમે ચિઠ્ઠી શરૂઆત કરો રાજુભાઈ. તમે ઘરે રહો છો, તમારા પાર્ટનર રોજ બહાર જાય છે કામે, એને ચિઠ્ઠી છાનીમાની પકડાવો ને એમ કેવું રસ્તામાં ના ખોલશો, ત્યાં જઈને ખોલજો અને પહેલી વાંચજો, ઘરે કોક રાહ જુએ છે. આપ માનો નહીં, આ વેવલાઈ નથી. માણસના જીવનમાં એવું બળ પ્રગટે, જે કંઈ કર્મ કરે ને એટલું બળથી કરે, સચોટ ભક્તિપૂર્વક કરે, જે કંઈ કરે છે તે. કોઈ ધંધો રોજગાર બિઝનેસ હોય તો તે, નોકરી હોય તો તે, દુકાન હોય તો તે, જે કંઈ છે એક ગજબનું બળ એ માણસમાં ઊભો થઈ જાય, અંદરથી આત્મવિશ્વાસ જાગી જાય. હા, હું એકલો નથી. એવી કથા વાર્તા અમે તો મોરારી બાપુ વડોદરા આવેલા અને રામકથા ચાલે તો મેં તો ચિઠ્ઠી મોકલેલી કે બાપુ મહારાજ શ્રી આ કથા સંભળાવો છો એના માધ્યમથી, રામ સીતાના માધ્યમથી, ભરત અને ઉર્મિલાના માધ્યમથી જગતને પ્રેમની કથા સંભળાવો ને. ખોટા અર્થમાં ભગવાઈ ગયેલો શબ્દ એ 2.5 અક્ષર પ્રેમ કા પઢેશો પંડિત હોય, એ ખોટા જરા અર્થમાં ભગવાઈ ગયો શબ્દ. એટલે પ્રેમ કોઈ કહે નહીં, એટલે શબ્દ લઈ આવ્યા ભાવ. અરે એ ભાવ વહેલાને આપણે ભાવે હાલશે, પણ ભાવ શબ્દની જે ભંગીમા છે અર્થની, એનાથી પ્રેમની ભંગીમા અર્થની ઊંચી છે, એટલે પ્રેમ. એમાંથી ખોટી વાત કાઢી નાખો તો સાચી વાત આપોઆપ ગુલાબના ફૂલની જેમ તમારી સમક્ષ આવશે. અને એની કથા આખે બધી જ કથાઓ મૂળ તો આ જ સંદેશ લઈને આવી છે. બધી જ કથાઓ આ સંદેશ. રાવણ અને એના પત્ની મંદોદરી આ કંઈ દુશ્મન હતા? એનું ચરિત્ર વાંચ્યાથી એમ લાગે કેટલા પ્રેમી જોડું હતું, પણ મતભેદ એક હતો કે હે સ્વામી, મારામાં તમે એવી શું ખામી જોઈ કે તમને આવી કુમતી સૂજી? આ પ્રશ્નનો જવાબ રાવણ છેક સુધી આપી ન શક્યો. આ પ્રેમની ખામી. હે સ્વામી, મારામાં તમે એવી શું ખામી જોઈ કે તમે આ પગલું ભરી પાપનું? આખી દુનિયાને આ વ્યાપક પ્રશ્ન પૂછવો જોઈએ. ભૂલેલા પુરુષો બધા જ ઘેર આવશે. ભૂલેલા પુરુષો છે બધા ઘેર આવશે.